પતિ પત્નીના સંબંધો વિશે ઘણી બધી વાતો થતી હોય. આજના કાર્યક્રમમાં બીજા મિત્રોએ તમને વાત કરી છે. મારા તરફથી કહું ને, પતિ અને પત્નીનો સંબંધ કેવો. ઘણા લોકો એમ કહે કે પતિ અને પત્ની એ સંસાર રથના બે પૈડા છે. પણ હું એમ કહું કે પતિ અને પત્નીને જો તમારે કોઈ શ્રેષ્ઠ ઉપમા આપવી હોય ને, તો એ લીવર અને કિડનીની છે. પતિ છે ને એ લીવર છે અને પત્ની છે એ કિડની. જો લીવર ફેલ તો કિડની ફેલ, હા, લીવર ફેલ તો કિડની ફેલ. પણ જો કિડની ફેલ તો લીવર બીજી કિડનીથી કામ ચલાવી લે. સ્ત્રી એ શક્તિ છે અને એમાંય એનામાં જે વફાદારીનો ગુણ છે બહુ જબરજસ્ત હોય છે. એક બેન એના ઘરવાળાને કહેતા હતા કે તમે મને કેટલો પ્રેમ કરો. તો ગાંડી, તને એનું કોઈ માપ થોડું હોય કે તને ખૂબ જ પ્રેમ કરું. એમ કે તો હું મરી જાઉં તો, એ કે તું મરી જાતો તો હું ગાંડો થઈ જાઉં. કે એમ નહીં, ગાંડો થઈ જાવ એમ નહીં, કે પણ હું મરી જાઉં તો તમે કે બીજા લગ્ન કરો કે નહીં. ઓલો ભાઈ કે ગાંડો તો ગમે એ કરે, થોડું નક્કી હોય. પણ એવું કહેવાય છે કે દરેક માતા પાસે એક પૂર્ણ બાળક હોય છે. દરેક માતા પાસે એક પૂર્ણ બાળક હોય છે. દુનિયાના ગમે એટલા બાળકો રૂપાળા હોય, પણ દરેક માને માટે પોતાનું ગંધારું ગોબરું છોકરું હોય ને તો એ કાનુડો હોય. દરેક માતા પાસે એક પૂર્ણ બાળક હોય છે અને દરેક પાડોશી પાસે એક પૂર્ણ પત્ની હોય છે. સિરિયલો જોતા હશો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તમે જોજો કે જેઠાલાલની ઘરવાળી દયા કઈ ઓછી રૂપાળી નથી, પણ તોય જેઠાલાલનો જીવ છે ને બબીતામાં જ અટવાયેલો હોય. આ માનવ મગજની વાસ્તવિકતા છે. અને પત્ની વિશે એવું કેવું હોય તો કહી શકું કે પત્નીઓ છે ને એ પરીક્ષા જેવી હોય. શિક્ષકો રહ્યા ને એટલે જ્યાં ત્યાં અમારું ઈ તો આવી જ જાય. પત્ની છે ને પરીક્ષા જેવી હોય. વારંવાર પ્રશ્ન પૂછ્યા કરે, અઘરી હોય સમજવામાં, વારે વારે આપણે ખુલાસા કરવા પડે, અને આમ છતાંય છેલ્લે આવે તો એટી કેટી. ઘણી વાર વિચાર આવે કે કોલંબસે અમેરિકા ખંડની શોધ કરી, પણ એ પરણેલો નહોતો ને એટલે કરી. જો પરણેલો હોત ને તો એ અમેરિકાની શોધ કરવા નીકળ્યો હોત તો ઘરવાળે પૂછ્યું કઈ બાજુ જવું, ક્યારે પાછા આવવાના, કોણ કોણ હારે છે, એમ વાહનમાં શું છે. બોલો રાજીનામું આપજે. ગોયરું કે નથી ગોતવું અમેરિકા. મારી ઘરવાળી મને એક દિવસ કહે કે ગરીબમાં ગરીબ માણસો હોય ને એ સૌથી વધારે સુખી હોય, કે પૈસો છે એ સુખ આપતો જ નથી. મેં કીધું બહુ સારી વાત કહેવાય. આવી બધી ફિલોસોફીની વાત કરતી મને મજા આવે. મને કંઈ ગરીબમાં ગરીબ માણસ રાજુ કે બહુ સુખી હોય. મેં કીધું ચિંતા કરમાં ગાંડી, આપણે બહુ ઝડપથી સુખી થવાના છીએ. કેમ કે આ કાર્યક્રમનું પેમેન્ટ કાંઈ એટલું બધું નથી કે એમાંથી આપણે પૈસાદાર થઈ જાય. બરાબર ને મનોજભાઈ? હા, અમારે પરેશ કરીને એક મિત્ર છે, એ મને એક દી કહેતો હતો, મને કે રાજુ કે ઘણી વખત કે ગાંડા માણસો એવી અઘરી વાત કરી દેતા હોય કે વિદ્વાનોને સમજવી મુશ્કેલ થઈ જાય. ગાંડા માણસો એવી મોટી વાત લઈ આવે કે વિદ્વાનોને સમજવી અઘરી થઈ પડે. મેં કીધું પરેશ, તારી આ વાત મને સમજાણી નહીં. અને આ પતિ પત્નીની વાત કરતો હતો ને, તો ચા અને પતિ આ બેયમાં એક સામ્યતા છે કે બેયે પત્નીના હાથે ઉકળવાનું હોય. સમજાય તો દાદ દેજો. ચાની વાત આવી ને, ચા દેવી સર્વભૂતેષુ સ્ફૂર્તિ રૂપેણ સંસ્થિતા. ચા દેવી સર્વભૂતેષુ સ્ફૂર્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ.
ઢીંચાય 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 એટલું ઢીંચનમાં. ચાના તો ઘડિયા બને. ચાય એકું ચાય, ચાય દુ લારી. બે વાત છે હો. ચા મળે ક્યાં? લારીએ. અને ચાય દુલારી વાલી, બધાને વાલી હોય, એમાં મારા જેવાને તો ખાસ, કારણ કે મારા કલાકારોની કુળદેવી છે. ચાય એકું ચાય, ચા દુલારી, ચાય તેરી મેરી, એમાં કોઈની મોનોપોલી નથી હો. ચાય તેરી મેરી, ચાય ચોક વચ્ચે, ઘરે ગમે એટલી હારી પીવડાવે મજા ન આવે. ચાય ચોક વચ્ચે, નહીં ચોક વચ્ચે જ પીવાની મજા આવે. ચાય ચોક વચ્ચે, ચાય પંચામૃત. ચાની અંદર છે ને 5 જાતના અમૃત આવે. કયા કયા? જો દૂધ પડે, પાણી પડે, ચાની ભૂકી પડે, ગરમ મસાલો પડે. પાણી, દૂધ, ચાની ભૂકી, ગરમ મસાલો અને આદુ, એને જે જમાવટ થાય. ચાય પંચામૃત, ચાય છક્કમ છક્કા, અને ચાય સત્તા આપે. છે ને બધાને ચાય પે ચર્ચા. તો ચાય સત્તા આપે, ચાય આઠે પોર, ગમે ત્યારે પીવાય, કાંઈ નક્કી નહીં. ચા પી ઘણા પ્રોગ્રામ હોય, રાતનો ડાયરો આજની જેમ, તો રાતના બેઠા હોય તો ઘણામાં 2 પ્રકારના હોય. એક છે ને રાતના જાગવું હોય ને તો જાગવા માટે ચા પીવે, અને ઘણાને ઘરે જવું હોય તો એ ઊભા રહે હેઠળ બે ને. એ કે કેમ? એ કે ચા આવે પછી પીને જાય. 2 પ્રકારના માણસો, એક જાગવા માટે ચા પીવે અને બીજા ચા પીવા માટે જાગે. મારે એક મિત્ર હે, મને કે માને કેવું છે કે હું ચા પીવું ને તો પછી મને ઊંઘ ન આવે. મેં કીધું તારું કરતાં મારું બિલકુલ ઊંધું. મને કે હું સુઈ જાઉં ને પછી હું ચા ન પી શકું. પણ ચા વિશેની વાત કરી. હમણાં આખો વિશ્વ ચા દિવસ થોડા મહિના પહેલા ઉજવાયો. આગળ વાત કરું. ચા છે ને એ આળસને ભગાડનારી છે, અને આળસ તો બહુ ગમે હે. હું ઘણી વાર કહું, ઘણા લોકો એમ કહેતા હોય, સંસ્કૃતમાં સુભાષિતો છે કે અલસસ્ય કુતો વિદ્યા, અવિદ્યસ્ય કુતો ધનમ, અધનસ્ય કુતો મિત્રમ, અમિત્રસ્ય કુતો સુખમ. એટલે કે આળસ કરનારને વિદ્યા કે ધન કાંઈ મળતું નથી, આવું કવિ કહેવા માંગે. પણ હું એવું માનું કે આળસ છે ને એ થાકી જવાની ક્ષણ આવે ને એ પહેલા આરામ કરી લેવાની આવડત છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આળસ શું છે? તો કે થાકી જાવ એ પહેલા આરામ કરી લો. અને આ બધા સુભાષિતો આમાં બધે, હમણાં હું જ્ઞાન જાતા નહીં, પણ આવી ક્યાંક જ્ઞાનની વાત બધી નથી ગોળીઓ વેચવાની. પણ હમણાં હું એક દી કોકને સમજાવતો હતો. હું કહું કે પ્રવાહ, આ જિંદગીની વાત છે ત્યારે, કે પ્રવાહમાં ભેગા ભળીને વહી જાય એને આ દુનિયા કાંઈ યાદ નથી કરતી. સામા પ્રવાહે જે હાલે ને એ જ કાંઈક નોખું કરતા હોય. જે હામાં પૂરે હાલે ને સાહેબ, હા, દુનિયા છે એમાં એ જ કાંઈક નવું કરી શકતા હોય. આવું સમજાવતો હતો ને તો ટ્રાફિક હવાલદારે પોંચ ફાડી નાખી. આવી ચર્ચા કરતા હતા તો ટ્રાફિક હવાલદારે પોંચ ફાડીને બટકાવી નાખ્યું. બોલો. હા, પણ આ ટ્રાફિકની વાત નીકળીને હેલ્મેટ મિત્રો ખાસ પહેરજો. અને ટ્રાફિકની વાત નીકળી એટલે મને યાદ આવ્યું કે હમણાં અમારે ઉનામાં એક ગૌરવ પથનું ઉદ્ઘાટન હતું. એટલે ગૌરવ પથનું ઉદ્ઘાટન હતું ને એક મિનિસ્ટર રાજ્ય કક્ષાના આવ્યા ને એણે રિબિન કાપી અને એણે જાહેર કર્યું એ કે આ ગૌરવ પથ ઉપરથી કે જે પહેલો નીકળે ને કે એને કે મારા તરફથી કે 1100 રૂપિયા રોકડ ઇનામ આપવું છે. તો હું ને મારા મિત્ર તરુણભાઈ ને એનો દીકરો વત્સલ ને એક જૂની ખખડધજ વેગનાર લઈને નીકળ્યા હોય ત્યાંથી. એટલે વેગનાર લઈને નીકળ્યા એટલે તરત મિનિસ્ટરે ખિસ્સામાંથી 1100 રૂપિયા રોકડા કાઢ્યા અને આપ્યા. અને અમારે અહીંયા સ્થાનિક ચેનલના પત્રકાર મિત્રો બધા હાજર હતા એટલે સીધું ભૂંગળું કાઢ્યું અને તરુણભાઈની સામે માઇક ધરીને કીધું કે તમે કલાકાર છો મોટા, આજે તમને ઇનામ મળ્યું છે કે આ ઇનામની રકમનો તમે કેવી રીતે ઉપયોગ કરશો.
એટલે તરુણ કહે કે આ પૈસામાંથી કે સૌથી પહેલાં તો હું લાયસન્સ કઢાવી. એટલે બાજુમાં એનો છોકરો બેઠો તો વત્સલ, એને થયું કે આ બાપો હે ભેરવી દેવાનો હોય ટ્રાફિકમાં. એટલે એ કીધું કે સાહેબ તમે એના બોલ્યા સામું જોઉં માં કે પીધા પછી ગમે એ બોલે. આ બધું જોઈને મેં પાછળ બેઠો તો મને કાનમાં પોતા મારેલા, એરફોન રાખીને બેઠો છું, એરપ્લગ ભરાવી. અને શિયાળાની સિઝન સંભળાય ઓછું, હું થયું માથાકૂટ હું જોતો હતો. પણ મેં એને કીધું, હું પેલા કહેતો નહોતો, હું આ ચોરિયાવ ગાડી લઈને નીકળીએ તો પોલીસવાળા પકડે. હાસ્યના ઘણા બધા પ્રકારો છે ને એમાં એક પ્રકાર છે પુઅર કોમેડી. તો થોડાક ઉદાહરણથી શરૂઆત કરું. એક જંગલ આફ્રિકાનું હતું ને, ત્યાં એવી અફવા હતી કે ત્યાં માનવભક્ષી આદિવાસીઓ રહે. એટલે એક પ્રવાસી ત્યાં નીકળ્યા ને એટલે પૂછ્યું એક જણાને, સ્થાનિક હોય એને, એ કે અહીંયા કોઈ હવે માનવભક્ષી માનવ તો રહેતા નથી ને? તો બોલો કે ના ના, એ કે છેલ્લો માનવભક્ષી માનવ હતો ને એને અમે ખાઈ ગયા. કોહલી છે ને કે દર વખતે કોઈ ઠંડુ પીણું પીવું હોય તો બાટલી છે ને રોહિત શર્માને ખોલવા આપે. કેમ આવું? કારણ કે એ ઓપનર છે. એક વર્ગમાં શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે જેમ્સ કુકે 3 પ્રવાસ કર્યા કે એમાંના એક પ્રવાસમાં એ મૃત્યુ પામ્યો, કયા પ્રવાસમાં મૃત્યુ પામ્યો હશે? છોકરાઓ કે સાહેબ છેલ્લા પ્રવાસમાં. આ પુઅર કોમેડીની વાત. એક છે બ્લેક હ્યુમર, કે જેમાં કોઈની કપરી પરિસ્થિતિ પર હસવામાં. હમણાં એક જગ્યાએ દર્દીનું ઓપરેશન હતું, એટલે ડૉક્ટરની સામે જોયું તો ડૉક્ટરને 1-2 જગ્યાએ પટ્ટીયું મારેલી. દર્દી કે સાહેબ કે તમને આ મોઢા ઉપર શું થયું? એ કે કેવો સંજોગ છે કે આજે કે મેં પહેલી વખત દાઢી હાથે કરી, અને કે આજે પહેલું ઓપરેશન હું તમારું કરવાનો છું. આમ દર્દીની કફોડી પરિસ્થિતિ આવી જાય ને. અને આ સર્જનની વાત નીકળીને તો સર્જરીની એક વ્યાખ્યામાં એક એવો નિયમ છે કે વેન ધેર ઇઝ અ ડાઉટ કોટ ઇટ આઉટ. એ તમને શંકા જાય ને એટલે કાપી નાખો. અમારે એક વડીલ એવું કહેતા કે એમડી પાસે જવું હોય ને તો એમડી જૂનો હારો, એમડી પાસે જવું હોય માફ કરજો તો એમડી નવો હારો, પણ એમએસ પાસે જવું હોય ને તો એમએસ જૂનો સારો. સર્જન હોય ને એ જેમ જૂનો થાય એમ અનુભવ વધે. અને આ વેન ધેર ઇઝ અ ડાઉટ એટલે શંકા જાય એટલે કાપી જ નાખે. એક જણો ડૉક્ટર પાસે ગયો, એ કે આ પગ મારો જોજી તપાસો, કે આમાં પ્રોબ્લેમ છે. ડૉક્ટરે જોયું તો કે પગ આખો લીલો, કે કાપવો પડશે. હા, કાપવો પડશે. પેલો દર્દી બિચારો કે કાપવો પડે એમ હોય તો કાપી નાખું, મને શું વાંધો હોય, જરૂરી હોય તો તમે કહેતા હોય ને. પગ કાપ્યો, જયપુર ફિટ કર્યો. થોડાક વાર પછી, થોડાક દિવસ પછી, 2 મહિના 3 મહિના થયા હશે, ત્યાં બીજો પગ લીલો થવા માંડ્યો. ડૉક્ટર કે કાપવો પડશે, કાપી નાખ્યો. અને 2 પગ કાપ્યા પછી થોડોક દી થયા તો ઓલો જયપુરનો પગ ફિટ કરાયો તો કૃત્રિમ ઈ લીલો થવા માંડ્યો. ડૉક્ટર જોઈને કહે કે તમારી લુંગીનો કલર જાય છે. આનંદ કદે ચડાવી દીધા. પણ એક વખત એક જણો પેશન્ટ ડૉક્ટર પાસે ગયો. એ કે સાહેબ, એ કે જ્યાં કે આમ દબાવવું નહીં, કે આખા શરીરમાં દુખે, અહીંયા દબાવું તો અહીંયા દુખે, અહીંયા દબાવું તો અહીંયા દુખે, અહીં કપાળે દબાવું તો કપાળમાં દુખે, જ્યાં દબાવું અહીંયા દુખે. ઘણી બધી તપાસ કરીને પછી ડૉક્ટરે કીધું કે તમારી આ આંગળીમાં નાનકડી એવી ફોડકી છે. ઓલી ફોડકી જ્યાં દબાવે ત્યાં દુખતું. આનું કરવું કેમ? અમારે એક ડૉક્ટર છે ઉનામ, એમડી. એટલે એમની પાસે હું ગયો, એકવાર કંઈક નાની મોટી તકલીફો છે. એટલે હું ગયો એવો સીધો મને વજન કાંટા ઉપર ઊભો રાખ્યો.
એટલે વજન કાંટો એનો 125 કિલોની માત્રા બતાવે એવો. તે હું માથે ચડ્યો એટલે એ વજન કાંટો એક ચકેડું આખું એમને ફરી ગયું. સાહેબ મને કહે કે કંઈક ઓછું કરો કે આટલું બધું વજન સારું નહીં. એટલે સાહેબની વાત ને શિખામણ ને સલાહો ને બધી સાંભળીને પછી એણે બધી સૂચનાઓ આપીને પછી મેં કીધું ફી શું આપવાની? મને કે 600 રૂપિયા. તો મેં કીધું સાહેબ તમે થોડુંક ઓછું કરો, નથી પોહાતું. મને એક જણો કહે કે તમારે વજન ઓછું કરવું હોય ને તો ઘોડે સવારી કરો. અને મેં શરૂ કરી. તો 2 મહિના પછી મને મળ્યો. મને કે શું? કે વજન ઓછું થયું. હું કહું હા થયું તો ખરું, પણ ઘોડાનું. જ્ઞાતિગત સ્વભાવ હોય. જુહારમલ મારવાડી. હવે મારવાડીનો સ્વભાવ કેવો હોય કે દરેક વસ્તુમાં કરકસર કરીને જીવે. શા માટે? કારણ કે પ્રજા મહેનત કરીને કમાય. એટલે જડ દઈને પૈસા વાપરી ન નાખે, સમજી વિચારીને વાપરે. હવે એ એકવાર ક્યાંક બારગામ આખા પરિવારને જવું હોય છે એટલે બેંક મેનેજર પાસે જઈને કહે કે મારે એક લોકર ભાડે રાખવું હશે. મારે એક લોકર ભાડે રાખવું છે, શું ભાડું થાય? મેનેજર કહે કે લોકર ભાડું રાખવું હોય તો અમે આખા વર્ષનું ભાડું ભેગું લઈએ અને 1500 રૂપિયા ભાડું થાય. મારવાડી કે આપણે જાવું 3 દિન આખા વર્ષનું ભાડું દેવું? એટલે મેનેજર પાસે જઈને કહે કે મારે કે લોન લેવી છે દાગીનામાંથી. મેનેજર કે આપી, એમાં શું મૂકવાના દાગીનામાં? એટલે ઘરના બધાય દાગીના આમાં તારણમાં મૂક્યા. મેનેજર બધું સર્વે કરાવ્યો એના જે ઓફિશિયલ સોનીને બોલાવીને, અને બધું ઓકે થયું. પછી કે લોન કેટલી જોઈએ? એ કે 100 રૂપિયાની. મેનેજર કે 100 રૂપિયાની લોન? હા, એ કે 100 રૂપિયાની લોન જોઈને આ દાગીના રાખો બધાય તમે, અને 100 રૂપિયાનું તમારું કે 12% લેખે કે આખા વર્ષનું વ્યાજ રાખો 12 રૂપિયા. ભણેલાના ટકા કરી દે. આવા એક જુહારમલ મારવાડીનું એક્સિડન્ટ થયું, દેવ થઈ ગયા. એટલે અવસાન નોંધ આપવા એના ઘરવાળા ગયા. મારુતિ ભટકાડી હશે ક્યાંક રોડ ઉપર. એટલે અવસાન નોંધ આપવા છાપાની ઓફિસે ગયા. એ કે ટચુકડી જાહેર ખબર અવસાન નોંધની આપવાની છે. ઓલો કે આપી શકાય કે, પણ એક શબ્દના 20 રૂપિયા થાય. એટલે એના ઘરવાળા કે ભલે. તો કે લખો કે જુહારમલનું અવસાન, આલ્યો કે 40 રૂપિયા. ઓલો કે એમ નહીં, કે તમારે મિનિમમ 5 શબ્દો તો હોવા જ જોઈએ જાહેરાતમાં. 100 રૂપિયા તો અમારો મિનિમમ ચાર્જ છે. એ કે તો લખો કે જુહારમલનું અવસાન મારુતિ વેચવાની છે. આવો મેળ કર્યો. એક બેન મોટરમાં બેઠા હતા, ત્યાંથી ભિખારી નીકળ્યો. એટલે ભિખારી નીકળ્યો ને ભિખારી બાપાને 1 રૂપિયો આપીને કહે મને આશીર્વાદ આપો. ઓલો ભિખારી કે કારમાં તો બેઠા છો બેન, હવે હું આકાશમાં જઈને બેહું છું તમારે? હવે હે ને આશીર્વાદ? હમણાં અમુક માણસો, અત્યારે જમાનો એવો થઈ ગયો ને કે બધાના મગજ ફાટેલા જ હોય. એક જણો ભિખારીને ગચકાવતો હતો કે આ રોડ ઉપર ઉભો રહીને ભીખ માગે, શરમ નથી આવતી? ભિખારી જમાનાનું ખાધેલો હામું કીધું કે આના હાટું હું કઈ ઓફિસ ખોલું? અને અમારે એક મિત્ર છે, એનો બાબો છે વત્સલ. વત્સલને મેં પૂછ્યું કે તું રોજ સવારે ક્યારે ઉઠે? મને કે બહુ કે હું ઉઠવાની બાબતમાં પરફેક્ટ છું. કે મારી પથારી ઉપર સૂરજનું પહેલું કિરણ પડે એટલે હું ઉઠી જાઉં. મેં કીધું બહુ સારું કહેવાય. તો હું કહું તો બહુ તું વહેલો ઉઠી જા અને તને સમય ઘણો બચતો હશે ભણવા માટે. હું કહું તારું ઘર કઈ બાજુનું છે? મને કે આથમણા બારનું. હાંજના 4 સુધી પેલું કિરણ નો આવે, ત્યાંથી મેળ કરી લઈ નક્કી. 3 ઉંદેડા ભેગા થઈને ગપ્પા મારતા હતા. ગપ્પા માણો હદ મારે એવું થોડું હોય, ઈ મારે.
ત્રણ ઉંદરડા ભેગા થયા એટલે પેલો ઉંદરડો કે હમણાં તો કે હું જે મકાનમાં રહું છું ને એનો મકાન માલિક કે 500% પોઈઝનનું પાવડર લઈ આવ્યો. એ 500% પોઈઝનનો પાવડર લઈ આવ્યો પણ કટકટ કટકાવી ગયો આખો, આપણને કાંઈ થયું નહીં, ભાઈડા નહીં. બીજો ઉંદરડો બોલ્યો કે મારો મકાન માલિક છે ને કે એ હમણાં ડબલ ગેજના તારનું પાંદડું લઈ આવ્યું. આપણે અંદરે આવી ગયા પણ ભાઈડાએ કે દાંતે દાંતે તાર તોડીને બહાર નીકળી ગયા, ભૂકા કાઢીને. ત્રીજો ઉંદરડો મૂંઝાણો કે મારા બેટા આ બે એટલી મોટી હાકે મારે શું કરવું? એ કે હવે તમે બે વાતું કરો એ કે મારે એ કે ઘરે જવું પડશે, નહીંતર મીંદડી બધું ખેદાન મેદાન કરી નાખશે. મેળ કરી લીધો. પણ કેટલીક નાની નાની રમૂજોની વાત કરવી છે. હમણાં થોડાક દી પહેલાં મારું એક્સિડન્ટ થયું, એટલે આમ હેલ્મેટ પહેરી હતી એટલે બહુ વાંધો ન આવ્યો. ગોઠણમાં ને એમાં સામાન્ય ઈજા થઈ, પણ દવાખાને મેં ડૉક્ટરને બધા રિપોર્ટ કરાવ્યા, સીટી સ્કેન કરાવ્યું, અને હું જે રીતે પડ્યો હતો એનું વર્ણન કર્યું. અને પછી મેં ડૉક્ટર સાહેબને પૂછ્યું મને કાંઈ વાંધો નથી ને? મને કે ના ના, એ કે તમારી જગ્યાએ બીજું કોઈક હોત ને એ કે તો બ્રેઇન હેમરેજ થઈ જાય, તમારી કાંઈ ચિંતા જેવું નથી. એમ મારા મિત્રો એવું માને છે કે મારું ભેજું બહુ ફળદ્રુપ છે. ઘણા કહેતા કે તારા મગજમાં એ કે નીકળ્યું ગોબર જ ભર્યું છે, અને ગોબર ફળદ્રુપ હોય. આપણા કે તારા મગજના ને મગજના ફોટામાં શું ફેર? હું મૂંઝાણો કે મગજના ફોટામાં શું ફેર? મને કે ફોટો ડેવલપ થયેલો હોય. મને કે કોઈ પણ વાત તને કરીએ ગમે એવી કે અઘરામાં અઘરી રમૂજ કરીએ કે તને તરત બત્તી થઈ જાય, કારણ કે બત્તી છે ને એ શૂન્ય અવકાશમાં થાય. મેળ કરી લેતા હોય. હવે એક અમેરિકાથી એક એગ્રીકલ્ચરનો સ્ટુડન્ટ અહીંયા આવ્યો, અને એગ્રીકલ્ચરનો સ્ટુડન્ટ આવીને ગામડાના બાપાને જોયો, એના ખેતરે લઈ ગયા, બધું બતાવ્યું. એટલે ગામડાના બાપાને એ વાત કરતો હતો કે તમારે તો અહીંયા નાના નાના ખેતર હોય, કે અમારે ત્યાં કે એવડા મોટા ખેતર છે કે એના એક છેડેથી કે મોટરમાં બેસીને કે સવારના નીકળ્યા હોય તો બીજે છેડે પહોંચતા સાંજ પડી જાય. તો અમારા બાપા કહે કે મારા દાદા પાસે એવી ખખડધજ મોટર હતી. ઓલો ખેતરની લંબાઈની વાત કરે, ના મોટરનું સમજે. એક બાપા તમે જોયું હશે, આ દરેક બાપાનો એક સ્વભાવ હોય, મોંઘવારી તો દિવસે દિવસે વધતી જ હોય, એટલે પોતાના છોકરાઓને એક નોસ્ટાલ્જિક ફીલ કરતા હોય. પહેલાંના જમાનાની બહુ બધી વાતો કરે, એક અમારા જમાનામાં તો આવું હતું, 40 રૂપિયે શેર ઘઉં મળતા, 40 રૂપિયે મણ ઘઉં મળતા, હવે શેરે નથી મળતા. એટલે કે 10 રૂપિયા લઈને નીકળ્યો હોય, કરિયાણાની દુકાને ગયો હોય તો એ કે એક કોથળો ભરીને સામાન આવતો. છોકરો કહે કે બાપા એ કે ત્યારે સીસીટીવી કેમેરા નહોતા એટલે આવે. પણ ટાઈમ મેનેજમેન્ટની બાબતમાં આપણે અમેરિકાની વાત કરતો હતો ને સ્ટુડન્ટની, તો ટાઈમ મેનેજમેન્ટની બાબતમાં આપણે બહુ પાછળ છીએ. અને ઘણીવાર હસતા હસતા આઈએસટી બોલે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, એટલે અલ્હાબાદના એ 62.5 રેખાંશ ઉપરનો ટાઈમ એ અલગ વાત છે. પણ કોઈક મોડું પડે ને તો એને એમ કે આ ભારતીય સમય પ્રમાણે, હા અહીંયા આજે કાર્યક્રમમાં મારે પહોંચવું હતું, તમને બધાને ટાઈમ આપેલો હતો કે આટલા વાગે હું પહોંચીશ, પણ તોય નક્કી કરેલા ટાઈમ કરતાં મોડું જ પોગાય, કારણ કે ભારતીય સમય છે ભાઈ, અણધારી આફત આવે. પણ ટાઈમ મેનેજમેન્ટની વાતમાં આપણે નબળા, ને આ બાબતનો ખટકો અમેરિકાવાળાએ બાપાની સામે રજૂ કર્યો. એ કે જો કે મારો પટ્ટાવાળો છે મારી સાથે, કે રોબર્ટ, અને રોબર્ટને હું મોકલું છું, જોઉં શું થાય છે. રોબર્ટ એ કે જા આપણી કારની ડેકીમાંથી તું આ દાદા માટે કે આપણે જે શાલ લાવ્યા છે ને શાલ લઈને આવતો રહે. અને કાર આમ ચોરા પાસે આઘેરી પાર્ક કરેલી હે. એટલે અહીંયા પહેલાં ભાઈએ શરૂઆત કરી કે મારો રોબર્ટ ઘરની બહાર નીકળ્યો, મારા રોબર્ટે બૂટ પહેર્યા, મારો રોબર્ટ ચાલતો 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 કાર સુધી પહોંચ્યો, મારા રોબર્ટે કાર ખોલી,
મારા રોબોટે કારમાંથી થેલો કાઢ્યો, મારા રોબોટે શાલ કાઢી, કાર લોક કરી, રોબોટ ફરી પાછો ઘર તરફ આવવા નીકળ્યો, ઘરની અંદર પ્રવેશ્યો અને બૂટ કાઢીને ઘરમાં આવ્યો. રોબોટ ત્યાં તો રોબોટ બોલ્યો, જી સર, દાદાને શાલ આપો. તો રોબોટે તરત શાલ આપી. બાપાને કે જો આ મેનેજમેન્ટ કહેવાય. બાપો કે ઈમાં શું થઈ ગયું કે આ તો અમારો મગ નહીં કરી દે, આ તો અમારો મગ નહીં કરી દે કે જાય કે મગના મહેમાન હાટું કે સોડા લે સોડા. અને પછી બાપાએ ચાલુ કર્યું કે મારો મગનો ઘરની બહાર નીકળ્યો, મારો મગનો જોરે પીગો, મારો મગનો પાનની દુકાને ગયો, મારા મગનાએ સોડાનો ઓર્ડર ફેંક્યો, મારા મગનાએ સોડા લીધી, મારો મગનો સોડા લઈને પાછો આવવા માંડ્યો, મારો મગનો ડેલી પાસે પૂગી ગયો, અને મારો મગનો ઘરની ઓસરીમાં આવ્યો. મગનો કે હો તો ઓલો અમેરિકા વાળો હાકો બાકો. મગના મહેમાનને સોડા દઈ દે. મગનો કે બાપા હું તો હજી બૂટ ગોતું છું. ધીસ ઇઝ કોલ ટાઈમ મેનેજમેન્ટ. જીવનમાં આ બધી વસ્તુ બહુ મહત્વની છે. એક અમુક વખતે છે ને જુદા જુદા દેશમાં આમ તો એવું કહેવાય કે જેવો દેશ એવો વેશ. અમારા નાનીમાં એવું કહેતા હોય કે જેની જાય ઘર જેની જેવી ફર એ કે એમ કર. એટલે જ્યાં જઈએ ત્યાં એના જેવું થઈને રહેવું પડે. એટલે હવે અમારે એક કોન્ટ્રાક્ટ ઉપર એક જણો દુબઈ ગયો અને કોન્ટ્રાક્ટમાં એવી શરત કે જો તમે 2 વર્ષ પહેલાં ભાગીને ભારત આવતા રહ્યો તો એ કે તમારો કોન્ટ્રાક્ટ રદ થાય અને તમારા જે જામીનના બોન્ડ ભર્યા હોય એ હામાં દેવા પડે, પગાર તો એક કરજો. એટલે આ એક જણાને મોકલ્યો છોકરાને. છોકરો કે બાપા જાવ તો ખરો પણ મને શંકા હે ત્યાં નહીં ફાવે તો શું કરી. બાપાએ કીધું કે ન ફાવે ને તો તારે કે ટપાલમાં કે મને ખાલી લાલ પેનથી લખીને મોકલવાનું કે હું અહીંયા ખુશી મજામાં છું, એટલે હું સમજી જાય કે તને કંઈક તકલીફ છે, એટલે હું અહીંથી કંઈક બાનું કરીને આવીશ ને તને છોડાવી દઈશ. અને એગ્રીમેન્ટમાં જોગવાઈ હતી કે ઘરમાં કોઈનું મરણ શરણ થયું હોય તો પાછો આવી શકે, અથવા બીજી કોઈ આપાતકાલીન જરૂરિયાત હોય તો આવી શકે. એટલે ઓલો ભાઈ ગયો અને ત્યાં તો કામ ધંધે ચડ્યો ને થોડાક ટાઈમ પત્ર વ્યવહારે આવેલો. અને ત્યાં તો ભાઈ મજૂર લઈને ગયા હોય એટલે કોન્ટ્રાક્ટરો એક એક કાગળ વાંચીને જ પોસ્ટ કરે, આગળ જવા જ ન દે. એટલે 2-3 મહિના તો આવું હાલ્યું. પછી આના છોકરાએ કાગળ લખ્યો, બાપા અહીંયા હું ખૂબ જ ખુશી મજામાં છું, શેઠ બહુ સારા છે, ઘરની ઘોડે હાંચવે છે, બસ આ કોઈ જાતની તકલીફ નથી, પણ તકલીફ ખાલી એક જ છે કે આ લાલ પેન મળતી નથી. આરોપીને પૂછતો હતો કે એલા છગન તારી ઉપર આરોપ છે કે લગ્નના 15 દિવસમાં તું તારી પત્નીને છોડીને ઘર મૂકીને જતો રહ્યો, તારે કે તારા બચાવમાં કાંઈ કેવું છે? છગન એટલું જ બોલ્યો કે જજ સાહેબ કે હું મારો બચાવ કરી શકતો હોત તો ઘર છોડીને ભાગત જ હું કામ. એક છોકરી છોકરાને કહેતી હતી કે આ વખતે તો મારો બર્થડે આવે ને ત્યારે મારે કાં તો બ્લેકબેરી જોઈએ કાં તો એપલ જોઈએ. છોકરો કે ગાંડી કે જામફળની સિઝન છે, જામફળ ખવાય ને. એક મને જોવા જેવી વાત એ લાગે, તમે ફ્રૂટ માર્કેટમાં જાઓ અને 11 સફરજન 11 એપલ લ્યો, એ 135 રૂપિયામાં આવી જાય. 11 એપલની કિંમત 135 રૂપિયા થાય, પણ એપલ 11 જોતા હોય ને તો 1,35,000 ચૂકવવા પડ્યો. કહેવાનો અર્થ છે કે આ દુનિયાથી તમે અવળા હાલો ને તો તમારી કિંમત વધે. અવળું વિચારો તો મજા આવે. અને તમે કલ્પના કરો, અમે છે ને ઘણી વાર નાના બાળકોની સાથે બેસીને અમે કલ્પના કરતા હોય. એકવાર હું વાર્તા કહેતો હતો, હું કલ્પના કરો કે આ જમાનો એવો આવી ગયો એટલે માણસો બધા ફુગાના હોય, દુનિયા આખી ફુગાની.
મકાન ફુગાના, માણસો ફુગાના, ઝાડવા ફુગાના. આમ તમને નાળિયેરીના નાળિયેર પીવાનું મન થાય ને એમ થાય ઓહો આટલા બધા ઊંચા છે, હેઠેથી પંચર પાડવાનું એટલે નાળિયેરી ફૂસ દઈને નીચે નાળિયેર તોડી લેવાનું, પી લેવાનું. તમને એમ થાય કે રાજકોટ ફરવા જવું છે, વીરપુર જલારામ બાપાના દર્શન કરવા જવા છે, અને ટ્રાફિક પારાવારનો, ક્યાંય ગાડી પાર્કિંગ કરવાની જગ્યા નથી, કાંઈ વાંધો નહીં, ગાડીમાંથી એક વાલ ખોલીને હવા કાઢી નાખો, પડીકું વાળીને ભેગી. કોઈ માણસોને ત્યાં બાળકોનો જન્મ નહીં થાય, પણ કોઈને એમ થાય કે આપણા ઘરમાં નાના નાના બાળ ગોપાળ હોય, આનંદ કિલ્લોલ કરતા હોય તો મજા આવે, એટલે દુકાને જવાનું કે ભાઈ એક નાના બાબા બેબી બતાડજો. દુકાનવાળો કહેશે કે રાલસન ના આપું કે MRF ના આપું, આપણે કહેશે સારી જાતના હોય આપજો, બતાડશે આ 15,000 વાળો છે, આ 25,000 વાળો છે. અને પછી આપણે ફાઇનલ કરીએ એટલે પાછો પૂછશે એ કે સ્કૂટરની પાછળ બેસાડીને રમાડતો રમાડતો ઘેર લઈ જાવો છે. એટલે આપણે કે ના ના હજી તો મારે બજારમાં 2 કામ છે, સ્ટુડિયોમાં જઈને શૂટિંગ પતાવવાનું છે, અને હું તો ઘરે છેક સાંજે પહોંચવાનો છું, પેક કરી દો. એટલે બાબો પેક કરીને આપે, બાબો બેબી જે હોય ઘરે જઈને આપણે હવા ભરીએ એટલે ચાલુ. કલ્પનાની વાત છે, હવા ભરાય ને ફૂટબોલના દડા પાસેથી શીખવા જેવું છે. ફૂટબોલનો દડો કહે કે હું રમત ગમતના સાધનોની દુકાને શોકેસમાં પડ્યો હતો ત્યાં સુધી કોઈ મને ઠેબા નહોતું મારતું, પણ એક વખત મારામાં હવા ભરાણી અને પછી કે જે રમણે ચડ્યો છું 20 જણા ઠેબા મારે અને પછાડી પછાડીને પૂરો કરી નાખ્યો. અમારા કલાકારોની હવા શું ખબર, તમારી વાહ એ અમારી હવા. મજા આવે ને ત્યાં તાળીઓ પાડજો, અમે પોરહ ચડે, બીજું કાંઈ નહીં. પણ વાત કરતો તો અમારે એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછતા હતા. એક શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો એ કે શું તું એફિલ ટાવરથી વધારે ઊંચું કૂદી શકે? એફિલ ટાવર એટલે તમે બધા જાણતા હશો કે બહુ ઊંચો ટાવર છે ઘડિયાળનો, બહુ પ્રખ્યાત છે. એટલે એક છોકરાએ હાથ ઊંચો કર્યો એ કે હા, હું એફિલ ટાવરથી તો વધારે ઊંચું કૂદી જ શકું. શિક્ષકને નવાઈ લાગી, મારું બેટું આ ક્યાંથી આવું લઈ આવ્યું? એ કે સાહેબ કે હું એફિલ ટાવરથી વધારે ઊંચું કૂદી જ શકું, કારણ કે એફિલ ટાવર કૂદી જ ન હોય કે જ્યાં હોય ત્યાં જ રહે. લગ્ન માટે થઈને લગ્નોત્સુક મૂર્તિઓ કન્યા જોવા ગયો તો છોકરીને પૂછ્યું હિન્દીમાં એ કે તુમ્हें खाना बनाना आता है? छोकरी के नहीं, मुझे खाना बनाना नहीं आता लेकिन मुझे बनाना खाना आता है. ફિલોસોફીની વાત નીકળીને કહું, જીવનમાં સાહેબ તમે 2 શબ્દો ખાલી યાદ રાખો, જીવનમાં 2 જ શબ્દો ખાલી યાદ રાખો એટલે કેટલાય દરવાજા તમારા માટે ખુલી જશે દોસ્ત. જીવનમાં ખાલી 2 જ શબ્દો યાદ રાખો, એ કેટલાય દરવાજા તમારા માટે ખુલી જશે. અને આ 2 શબ્દો છે પુશ અને પુલ. ધક્કો મારો ને ખેંચો, યાદ રાખજો ક્યાં શું કરવાનું. અમારે વત્સલ મને કહેતો હતો, મને કે જિંદગીની સફળતાનું રહસ્યની ચાવી હું શોધું ને તો મારું હાળું કોઈક તાળું બદલી નાખે. પણ સાહેબ એટલું યાદ રાખવાનું કે આપણે જન્મમાં હોય ને ત્યારે આપણી પાસે કાંઈ નથી હોતું, આપણું નામે નથી હોતું. આપણે જન્મીએ ત્યારે આપણી પાસે કશું જ નથી હોતું, પણ આ દુનિયામાંથી જ્યારે જઈએ ને ત્યારે જે મેળવું હોય ને બધું નફામાં જ હોય.
જન્મ્યા પછી જે મળે એ બધું નફામાં જ છે. મારા ઘરવાળાનું દવાખાને લઈ ગયો. દવાખાને લઈ ગયો એટલે ડૉક્ટર સાહેબે ગોળી આપી કે આ 2 ગોળી સવારે, 2 ગોળી બપોરે ને 2 ગોળી સાંજે 2 ગ્લાસ પાણી યારે પી જજો. મારા ઘરવાળા ચિંતામાં પડી ગયા. એ કંઈક મને થયું છે હું એ તો કયો ડૉક્ટર સાહેબ. તો ડૉક્ટર કે તમને બીજું કાંઈ નથી થયું, તમે પાણી ઓછું પીવો છો. આમ મેળ કરી. પૈસા મિત્રોને જ્યારે આપવાના થાય ને ત્યારે એક ફિલોસોફીની બધી વાતો એટલે વચ્ચે વચ્ચે મૂકતો જાઉં છું કે મિત્રોને પૈસા ઉછીના આપો ને ત્યારે નક્કી કરી લેવાનું તમારે મિત્રની વધારે જરૂર છે કે પૈસાની. અને મિત્રોને પૈસા ઉછીના આપવાથી કંઈ સંબંધ બગડતો નથી, પણ ઉછીના આપ્યા પછી ઉઘરાણી કરો ને ત્યાં સંબંધ બગડે. એક જૂની કહેવત છે, પારકે ભાણે લાડવો મોટો લાગે. પણ હવેના જમાનામાં કેવું હોય તો એમ કહું, દવા જ્યારે આપણે પીવાની હોય ને ત્યારે હાળી ચમચી મોટી લાગે. બીજાને પીવું તો ન વાંધો, આપણે પીવાની થાય ત્યારે ચમચી મોટી લાગે. અને વાત કરતા હતા કે તમને કઈ કઈ તકલીફ છે, ડાયાબિટીસ છે, બીપી છે. મેં કીધું આજના જમાનામાં દવા પીવાથી જે માણસ હાજો રહી શકતો હોય ને એને હાજો ગણવામાં આવે. પણ ઉંમર તો ઉંમરની રીતે વધવાની જ હોય. ઘણા માણસો ઉંમર લાયક થાય પણ ઉંમરને લાયક ન થાય. 80 વર્ષના થયા હોય તો ગલી દાંડિયા રમતા હોય. એને કેવું પડે કાંઈક ઠરો. અને એક કલાકાર તરીકે આ સ્ટેજ ઉપર તમારી સામે સાહેબ ઉપસ્થિત છું ત્યારે મને કહેવાનું મન થાય કે થોડુંક ઠેકાણે ને ઠાવકું મારું ઠાકર બોલાવે ઠીક, પણ બોલાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. કંઈક એવું ન બોલાઈ જાય કે જેથી મારું માથું નીચે શરમથી ઝૂકી જાય. પોઝિટિવ એટીટ્યુડની વાત આવી ને, અમારે એક લુવાર મિત્ર છે કનુ. હવે એ વેલ્ડિંગના કારખાનામાં કામ કરતો હતો તો એની ડાબા હાથની પેલી આંગળી કપાઈ ગઈ. પેલી આંગળી કપાઈ ગઈ એટલે અમે એની ખબર કાઢવા ગયા. અઠવાડિયા પછી પાટો બાટો છૂટ્યો અને હું આવ્યો હતો કે પ્રોગ્રામમાંથી, એટલે ગયો કનુ પાસે. ભઈલા તને તો હવે તકલીફ પડતી હશે ને, આ આંગળી આમ અડધી થઈ ગઈ એટલે. મને કે ના એ કે રાજુ ઉલટાનું સારું થઈ ગયું. મને કે તો ડાબો હાથ હતો. તો મને કે હવે કે અડધી ચા મગાવી હોય ને તો ખાલી મારે અહીંથી આમ જ કરવું પડે. માણસ ગમે એમાંથી પોઝિટિવ વાત કરે. હમણાં અમારે એક મિત્ર છે, એ આમ બરફનો ટુકડો લઈને ધારી ધારીને જોતો હતો. મેં કીધું આમાં શું જોવે? મને કે હું ઈ જોઉં કે આ લીક ક્યાંથી થાય. જામેલો શિયાળો હતો ને, હમણાં સમાચાર આવ્યા કે રાજકોટમાં બરફ પડ્યો. મેં કીધું જામેલા શિયાળામાં બરફ પડે પણ એ તો ડિસેમ્બર મહિનામાં પડે. હું કહું અત્યારે તો ફેબ્રુઆરી છે, હવે તો ઉકળાટ થવા માંડ્યો, હવે બરફ કેમ પડ્યો? તો કે એમ નહીં, કે એક છોકરો સાયકલ ઉપર બરફ લઈને જતો તો એમાંથી પડ્યો. પણ એક જગ્યાએ એમ ફરવા ગયા હતા અમે પોરબંદરમાં કીર્તિ મંદિરમાં. એટલે ગાઈડ બધું સમજાવતા હતા. એક ભાઈ આવીને પૂછતા હતા કે શું અહીંયા કોઈ મહાપુરુષ જન્મા છે? બોલો કે ના ભાઈ, કે અહીંયા તો કે નાના બાળકો જ જન્મે છે, સીધા કોઈ મહાપુરુષ નથી જન્મતા. વાત સામાન્ય લાગશે પણ મિત્રો એ સમજો કે કોઈ પણ મહાપુરુષ છે ને જન્મે ત્યારે નાનું બાળક જ હોય છે. પણ બાળક શું હોય? તો કે બાળક એ બીજું કાંઈ નથી પણ ઈશ્વરે માનવ જાત પર લખેલો પ્રેમ પત્ર છે કે મને હજી તારામાં શ્રદ્ધા છે, માણો થાજે. પણ એ કીર્તિ મંદિર અત્યારે ગાંધી બાપુની 150મી જન્મ જયંતિની ઉજવણી હાલે છે. તો કીર્તિ મંદિરમાં હું ગયો એટલે ગાઈડે બતાડ્યું કે આ છે એ કે ગાંધી બાપુનો શયનખંડ છે.
એટલે મેં એને કીધું કુકુ 6 મહિના પહેલાં હું સ્કૂલનો પ્રવાસ લઈને આવ્યો તો તમે કુકુ ઉપલા માળે મને ગાંધી બાપુનો શયનખંડ બતાડ્યો હતો. મને કહે કે અત્યારે અહીંયા રિનોવેશન હાલે. ગાંધી બાપુ તો અહીંયા ન શું હોય, અહીંયા પૂછતા હોય જે મેળ કર્યો એને. અમારે વર્ગખંડ બાળકોની વાત કરતો હતો ને તો બાળકો પાસેથી એવી એવી અદ્ભુત વાતો આવે, એવું ન હોય. અમારે એક છોકરો આવ્યો હોય કે સાહેબ એવી કઈ વસ્તુ છે કે જે પાણીમાં જ ખાઈ શકાય. અમે બહુ વિચાર કર્યો બરફ, તો ના એવું કંઈ જરૂર નથી, બરફ તો બારે ખવાય. એવી વસ્તુ કઈ છે કે જે પાણીમાં જ ખાઈ શકાય. મેં કીધું તું કે મન કે ડૂબકી. હમણાં હું નદી કાંઠે તરતો હતો, મને અમારા મિત્ર પ્રફુલભાઈ આવીને મને કહે કે તમે કે બહુ સરસ તરો છો, સ્વિમિંગ કરો છો. કે ક્યાં શીખ્યા? મેં કીધું પાણીમાં, બીજે ક્યાં શીખ્યા? વાત કરતો તો છોકરાઓની, તો એક છોકરો આવીને કહે કે એવી કઈ વસ્તુ છે જે તાણો તો ટૂંકી થાય. મેં કીધું તારા જવાબ મારી પાસે નહીં આવે, તું કે મને કે બીડી, જેમ તાણો એમ ટૂંકી થાય. મેં કીધું કોડા બીડી તો તાણીએ ને તો ભેળી ભેળી જિંદગી ટૂંકી થાય. સિગારેટ સ્મોકિંગ એવડું મોટું કેન્સર વાળું મોઢું બતાડ્યું તોય મુકાતી નથી. બોલો, અમારા એક વડીલ મિત્ર હે ભૂપતભાઈ, મેં કીધું આ વ્યસનો એવી વસ્તુ છે કે કોઈનાથી ઝડપથી મુકાતા નથી. મને કે કોણ કે નથી મુકાતા? કે મેં કે 12 વખત બીડી મૂકી. સમજાય તો વ્યસન છે ને એ માણસ પેલા વ્યસન પાડે છે અને પછી વ્યસન માણસને પાડે છે. પણ નાની નાની બીજી રમૂજોની વાત કરું. આ મારી એક પ્રિય અંગ્રેજી ઉક્તિ છે કે એજ્યુકેશન ઇઝ નોટ ડેસ્ટિનેશન બટ ઇટ્સ એ જર્ની. શિક્ષણ એ કોઈ મુકામ નથી પણ એક યાત્રા છે. અને માણસ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી કંઈક ને કંઈક શીખતો હોય. અને વિજ્ઞાન એવું કહે કે આપણું શરીર, મારું ને તમારું શરીર, એ 21 દિવસમાં હાવ નવું થઈ જાય. રોજ નવા કોષો બને શરીરમાં, નવા આવે, જૂના મરે. 21 દિવસમાં આખો માણસ નવો. એટલે તમે કોઈ પણ વ્યસન, કોઈ પણ ટેવ જો 21 દિવસ રાખો, 22મા દિવસથી તમે એના ગુલામ થઈ જાઓ. પણ ભણતરની વાત કરતો તો એજ્યુકેશન ઇઝ નોટ ડેસ્ટિનેશન. આ ભણતર છે ને એ જીવતરની આંખ છે. પણ કમનસીબે આપણે એવા યુગમાં જીવીએ, હું ઘણી વાર કહેતો હોય કે એવા માણસોએ નિશાળું ખોલી છે જે એજ્યુકેશનનો સ્પેલિંગ લખવું હોય ને તો એથી શરૂ કરે. બે ટપોરી ભેળા થઈ ગયા. બે ટપોરી ભેળા થઈને કહી કે હવે આપણે કંટાળા, કે આ જાકુબના ધંધા બધા બંધ કરી, અસામાજિક કૃતિઓ ક્યાંક થર થઈને રહીએ, આપણી ઉંમર થઈ, હવે કાંઈક એવો ધંધો ગોઈત ને તો બીજો કહે કે આપણે નિહાળ ખોલીએ. નિશાળ શરૂ કરાવી કે હા કે હવે પૈસા તો છે આપણી પાસે, કે બીજું શું કરવાનું સ્કૂલમાં. અમારા મિત્ર કૃષ્ણ દવેની રચના કે બીજું શું કરવાનું સ્કૂલમાં, એ આખા એ ધંધામાં રાખવાનું ધ્યાન કે અત્તર રહી જાય નહીં ફૂલમાં. ફૂલમાં અત્તર બાકી ન રહેવું જોઈએ. હા, વાલી આપણી પાસે આવે નીચવી લેવાનું. બીજું શું કરવાનું સ્કૂલમાં, આખા એ ધંધામાં રાખવાનું ધ્યાન ક્યાંય અત્તર રહી જાય નહીં ફૂલમાં. અને ભણવાના કારખાના મૂંઝાતો. ઘણા છે ને નવી નિશાળ શરૂ કરે એટલે બીજા અભિનંદન આપતા ને, એટલે કે અભિનંદન ને હમણાં ટાંગો ભીતે, પેલા ઈ તો ગોતી કાઢો કે આ હલાવીશું કઈ રીતે. તો એ પ્રશ્નના જવાબમાં ઓલો કે શું કે ભણવાના કારખાના. હવે કારખાના જ કહેવાય ને સાહેબ, બહુ બધું યાંત્રિક હાલે. સવારમાં ઉઠીને છોકરો ફૂલ ફટાક થઈને શૂ પોલિશ કરીને પહોંચી ગયો યુનિફોર્મમાં સજ્જ થઈને, કે ભણવાના કારખાના ધમધમતા રાખવાની આપું 2-4 તને ટીપ,
કે માછલીઓ પાસેથી ઉઘરાવે રાખવાની મોતી ભરેલ કંઈક છીપ. જુદી જુદી ફીના નામે ઉઘરાણા ચાલુ જ રાખવાના નિશાળમાં. પ્રોજેક્ટ ફી, ટ્યુશન ફી, પ્રવાસ ફી, લાઇબ્રેરી ફી, ડોનેશન ફી. ભણવાના કારખાના ધમધમતા રાખવાની આપણી 2-4 તને ટીપ. માછલીઓ પાસેથી ઉઘરાવે રાખવાની મોતી ભરેલ કંઈક છીપ. માસુમિયત જોઈને લાગણીનું સપનું, માસુમિયત જોઈને લાગણીનું સપનું જોજે આવે ને ક્યાંક ભૂલમાં. બાળક છે ને બહુ માસૂમ હોય. અમારા નિશાળમાં એકવાર હું પીરિયડ લેતો હતો સાહેબ. રમૂજની વાતો તો બહુ કરી, પણ બાળકની સંવેદના શું હોય મારે તમારી સામે મૂકવી છે. કે હું પીરિયડ લેતો હતો તો એક બાળકે પ્રશ્ન કર્યો, એ કે સાહેબ અભયારણ્ય એટલે શું? મેં કીધું અભયારણ્ય એટલે એવું અરણ્ય કે જ્યાં ભય વગર કોઈ પણ પ્રાણી પશુ એ રહી શકે. એટલે છોકરાએ બહુ સરસ પૂછ્યું કે હે સાહેબ કે અમારા બાળકોનું અભયારણ્ય હોય કે નહીં? અમે ક્યાંય ભય વગર ફરી શકીએ એવું કોઈ ઠેકાણું હોય કે નહીં? પણ એ માસુમિયત જોઈ લાગણીના સપના જોજે આવે ને ક્યાંક ભૂલમાં. બીજું શું કરવાનું સ્કૂલમાં? અને હજી એવી ટીપ આગળ ચાલે કે સીધે સીધું તો કદી મળવાનું નહીં. આપણે ફોન કરીએ પ્રિન્સિપલ સરને મળવું છે તો કે એપોઇન્ટમેન્ટ લીધી છે સર, હમણાં મિટિંગમાં છે, બહુ બીજી છે. કે સીધે સીધું તો કદી મળવાનું નહીં, પેલા બેસાડી રાખવાનું બહાર. એક જણો આમ બેઠો તો ઓફિસમાં, એટલે ઓફિસમાં બીજી છે એવું લાગવું જોઈએ ને, એટલે કોઈ મુલાકાતે આવે ને એટલે ફોન ઉપર વાત શરૂ કરે કે હલો, હા એ આપણે એકચ્યુઅલી જે 1.5 કરોડનો સોદો છે ને એ આપણે હમણાં જ ફાઇનલ કરી નાખશું. તમે મારા કોલની વેઇટ કરજો, હું ડિસિઝન લઈને આપને કોલ કરું છું. એટલે હા મેં બેઠો હતો ને એ માણસ ખડખડ દાંત કાઢવા માંડ્યો. લોકો એ કે અહીંયા આટલી સિરિયસ મેટર ચાલે છે ને તમે હસો છો? ઇટ ઇઝ ટુ મચ ઇનડિસિપ્લિન. આ તો અશિસ્ત કહેવાય. ઓલો કે અશિસ્ત કહેવાતું હોય તો ભલે કહેવાય કે હું તો ટેલિફોન એક્સચેન્જમાંથી આવું છું. આ તમે 3 મહિનાથી બિલ નથી ભર્યું ને, ટેલિફોનનો કેબલ મેં કાપી લીધો છે એની જાણ કરવા આવ્યો. ટેલિફોનનો કેબલ કાપી નાખ્યો તો કોઈ ખોટી વાત કરતો. ટેલિફોનની વાત આવી એટલે કહી દો કે ટેલિફોનમાં તમે ટ્રાય કરી જોજો. ક્યારે તમે પોતાનો નંબર લગાડ્યો, મોબાઈલ હોય તો મોબાઈલમાંથી ટ્રાય કરી લેવી, કે કોક દી પોતાનો નંબર લગાડીને જોજો, ટ્રાય કરજો. બધાને તો બહુ ફોન કર્યા હોય આપણે, પણ ટેલિફોન કરો ને ત્યારે પોતાનો નંબર લગાડીને જોજો, વ્યસ્ત જ મળશે, વ્યસ્ત જ મળશે. કારણ કે બીજા બધાને મળવામાં માણસ એટલા મસ્ત છે, બીજા બધાને મળવામાં માણસ એટલા મસ્ત છે કે પોતાને મળવાની જ બધી લાઈનો વ્યસ્ત છે. પણ સીધે સીધું તો કદી મળવાનું નહીં. કૃષ્ણભાઈ લખે છે કે સીધે સીધું તો કદી મળવાનું નહીં, થોડું બેસાડી રાખવાનું બહાર. થનગનતી ઈચ્છાને લાગવું તો જોઈએ ને, કેટલો છે મોટો વેપાર, આમાં હરીફાય છે. થનગનતી ઈચ્છાને લાગવું તો જોઈએ ને, કેટલો છે મોટો વેપાર. પાછું વળીને ઊંચે આકાશ કંઈક દેખાડી ડાળ. આ બધી ખાનગી શાળાઓ જોતો હોય ને, ઘણી વાર જાહેરાત ચેક કરું એટલે એમાં લખ્યું હોય કે 4.5 એકરનું મેદાન. મેં કીધું અહીં છોકરાને ભણવા મોકલવાનો હે કે ચરવા મોકલવાનો હે? હું તમે બધા દેશીમાં બેહીને મોટા થયા. હું તો ભણ્યો એ નિશાળ નળિયાવાળી, અને પંખો એકેય નામે મળે નહીં, અને તોય અમે એમાં હાથ ધોરણ ભણ્યા હે, કાંઈ વાંધો નથી. પણ જાહેરાતોમાં લખાય કે એસી ક્લાસરૂમ, બધું કન્ડિશન થતું દે કે ઊંચે આકાશ કંઈક દેખાડી ડાળ.
પાછું પંખીને કહેવાનું ઝૂલમાં. હમણાં એક બેન કહેતા હતા કે મારા એક શ્વાસ ઉપર કે હજારો લોકો મરે છે, મારા એક શ્વાસ ઉપર કે હજારો લોકો મરે છે. મેં કીધું બેન બ્રશ કરતા જાઓ, ધ્યાન રાખવું. પણ વાત કરતો તો એજ્યુકેશનની. તો એક ભણેલા ગણેલા બેન પરણીને સાસરે ગયા, એટલે મહેમાન આવ્યા, એટલે સાસુએ હુકમ કર્યો કે વહુ બેટા કે પૂરી તળો. એટલે ભણેલા વહુ હતા ને, એટલે એણે ગણતરી માંડી કે મારા પરિણાજી 15 પૂરી ખાશે, મારા સસરાજી 12 પૂરી ખાશે, મહેમાન 18 પૂરી ખાશે, સાસુ 14 પૂરી ખાશે, હું આટલે ખાઈશ. આમ કરીને સરવાળો કરીને એણે 100 પૂરી બનાવી, એક્ઝેક્ટ 100. એ 100 પૂરી તળવા બેઠી, પછી એમાં સાસુનું થર્ડ પાર્ટી એસેસમેન્ટ આવ્યું. અને સાસુ મહેમાનને પીરસવાનું શરૂ થાય પેલા સાસુનું એસેસમેન્ટ આવ્યું, પૂરી રસોઈ કેવી બની છે, પૂરી કેવી તળાણી. એટલે સાસુએ અમુક પૂરી આમ કરીને આમ કાઢી નાખી, એ કે આટલી પૂરી કાચી છે. એટલે પેલા બેને વહુ હતી એણે કીધું એ કે કાંઈ વાંધો નહીં, કે એ કાચી છે પણ મારે ચાલશે, મને કાંઈ વાંધો નથી, કાચી સાઈડમાં રાખી દો. વળી પાછું સાસુએ બીજી થોડીક પૂરી કાઢી નાખી કે આ બરાબર ફૂલી નથી, કે જો ચવડ થઈ ગઈ. તો સાસુ કે કાંઈ, વહુ કે કાંઈ વાંધો નહીં, કે મારા પરિણાજી ખાઈ જશે, તમે ચિંતા કરો માં બા. તો સાસુએ વળી થોડીક પૂરી કાઢી નાખી કે આ બળી ગયેલી છે, ઓવર ફ્રાઈડ છે. આમ કરીને 100 માંથી 65 પૂરી નોખી કરી નાખી, ખાલી 35 વધી. સાસુ કે વહુ આવી રસોઈ ના ચાલે, તમને હું રસોઈમાં નાપાસ કરું છું. ત્યારે ઓલી ભણેલી વહુ બોલી કે બા જરાક ફરીથી ચેક કરો, કે 35 તો વ્યવસ્થિત બની શકે, 35 પાસ થઈ જવાય. મેકોલેની પદ્ધતિ છે. માણસને આવડતું હોય એના કરતા ન આવડતું હોય વધારે હોય તોય પાસ કરી દે. પણ ભણતર છે ને ભાઈ, એના કરતાં ગણતર બહુ મહત્વની વસ્તુ છે. એક પ્રોફેસર સાહેબ ગણિતના એક ગામથી બીજે ગામ જતા હતા, રસ્તામાં આવી નદી. હવે નદી આવી, સાહેબને તરતા આવડે નહીં, એટલે તરતા આવડે નહીં, નદી ઉપર કોઈ પુલ નહીં, એટલે હાલતા હાલતા પસાર થવું પડે. એટલે શું કર્યું, તો બાજુમાં એક ખેડૂત હતો. એટલે ખેડૂતને પૂછ્યું કે ભઈલા કે નદી કેટલીક ઊંડી છે, કે મારે કે હાલતા હાલતા પસાર કરવું પડે એમ છે, આવડી નથી, પુલ નથી, તરતા આવડતું નથી. ખેડૂત કે સાહેબ કે એમાં કે બધી કોર હરખું ન હોય, તો તમે નદીમાં કે અહીંથી જાશો નહીં કે પેલા 2 ફૂટ ઊંડી હશે, પછી 2 ડગલા હાલશો તો કે 4 ફૂટ ઊંડી હશે, વળી 2 ડગલા હાલશો તો કે 5 ફૂટ ઊંડી હશે, વળી 2 ડગલા હાલશો તો કે 7 ફૂટ ઊંડી, પછી 3 ફૂટ ઊંડી, પછી સામે કાંઠે પહોંચો ને તો ત્યાં ફૂટ જ ઊંડી હશે. એટલે પ્રોફેસરે ગણિતના હતા ને, એટલે સરાસરી કાઢી. એ કે પાણીની સરેરાશ ઊંડાઈ 4.5 ફૂટ છે અને મારી ઊંચાઈ 5 ફૂટ છે, વાંધો નહીં આવે. અમે કીધું વાંધો આવે કે ન આવે. ભણતરમાં જે શીખાવે ને એનો ઉપયોગ ક્યાં કરવો એ બહુ મહત્વની વસ્તુ છે. અને ઇંગ્લિશ મીડિયમનો એવા માણસોનો શોખ લાગે. હું તો હસતા હસતા કહું જેના આખા ખાનદાનનું ઇંગ્લિશ મીડિયમ હોય, મીડિયમ એટલે મધ્યમ, બહુ સારું નહીં બહુ ખરાબ નહીં, એને પોતાના છોકરા પાછા ઇંગ્લિશ મીડિયમમાં જ બેહાડવા. એમાંય કોન્વેન્ટ કલ્ચરમાં ટીચર બહેનો હોય ને એ પાછા શીખાડે કે તમારે ઇંગ્લિશમાં જ સ્પીક કરવાનું. યુ હેવ ટુ ડુ યોર કન્વર્ઝેશન ઇન ઇંગ્લિશ ઓનલી. મારી માતૃભાષા ગુજરાતી વિશે કેવું હોય તો કહું કે અમારી ગુજરાતી ભાષામાં ઊંચ નીચના ભેદભાવ નથી, કારણ કે અમારે કોઈ સ્મોલ કે કેપિટલ અક્ષર જ નથી હોતા. હા, તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો, એ મારી ગુજરાતી છે.
પણ એક બેને પછી ઘરમાં અંગ્રેજી બોલવાનું શરૂ કર્યું. દીકરો કે મમ્મી મારે એક ચા પીવી છે. લિસન વોટ આઈ સે ઓનલી ઇંગ્લિશ. છોકરો કંટાળી ગયો કે હાલું આ નિશાળે અંગ્રેજી બોલવાનું, આ અંગ્રેજી બોલવાનું કંટાળી ગયેલો. તે એક દી ગયો કે મમ્મી યુ હેવ ટોલ્ડ મી ધેટ માય લિટલ સિસ્ટર ઇઝ એન્જલ. મારી નાનકડી બેન છે એ પરી છે. તેને મમ્મી કે યસ બેટા શી ઇઝ એન એન્જલ, તે એક પરી છે. તો કે મમ્મી યુ સે રોંગ, કે તું ખોટું બોલતી હતી. મમ્મી કે વાય, શું કામ? તો કે આઈ હેવ થ્રોન હર ફ્રોમ અવર બાલ્કની, હમણાં કે અગાસીમાંથી હેઠે નાખી. શી કેન નોટ ફ્લાય, કે તો ઉડી તો નહીં. માધુરાથી કે ડોબાલ લુચ્ચાલ લફડ, શું કર્યું તા એ છોકરી એ રે? મમ્મી કે શાંતિ રાખ. કે ખીચ ચડે ને ત્યારે માતૃભાષા જ સાંભળ્યો, બધું અંગ્રેજી ભૂલાઈ જાય. ક્યાંય નથી ગઈ, જોઈ કે રૂમમાં રમે. ભણતરની વાત આવે ને, એક જણો એગ્રીકલ્ચરનું ભણ્યો, ખેતીવાડીનું બધું ભણીને પછી ગામડે આવ્યો અને એના બાપાને હિસાબ સમજાવતો હતો કે બાપા જો તમે કે આટલું ખેતર કે ખેડવામાં તમારે કેટલો સમય લાગે? કે તો કે એક ટ્રેક્ટર લઈને કે બેહું કે તો 8 કલાકમાં ખેડાઈ જાય. તો છોકરો કે બહુ સરસ. કે પણ જો બાપા તમે કે 2 ટ્રેક્ટર લઈને ખેડો ને તો કે તમે જસ્ટ 4 કલાકમાં આ ખેતર ખેડી નાખો. અને કે આ 2 ટ્રેક્ટરના બદલે જો તમે કે 8 ટ્રેક્ટર લઈને ખેડો તો 1 જ કલાકમાં તમારું ખેતર ખેડાઈ જાય. એના 8 ટ્રેક્ટરના બદલે કે જો બાપુજી તમે કે 80 ટ્રેક્ટર લઈને જો ખેડો તો જસ્ટ ઇન 6 મિનિટ્સ આખું ખેતર ખેડાઈ જાય. આવું કેલ્ક્યુલેશન કરો કે ટાઈમ મેનેજમેન્ટ થાય. એનો બાપાએ એક વળગાડ્યો, એ કે આ 3.5 વીઘાના ખેતરમાં તારા 80 ટ્રેક્ટર ઊભા ક્યાં રાખવા? ભણતરની સામે ગણતર જે શીખવાડે ક્યારે ભણતર નથી શીખવાડી શકતું. હા, એક વિદ્યાર્થી કહેતો, એક શહેરનો ભણેલો માણસ ગામમાં આવ્યો ને આવીને એક ઝાડવું જોઈને કે હું ખાતરીપૂર્વક કહું કે આ ઝાડનો વિકાસ બરાબર નથી. ખેડૂને રસ પડ્યો, એ કે આ ભાઈ કંઈક જાણતા હશે, કે પૂછીએ આપણે. ખેડૂને રસ પડ્યો, પૂછ્યું કે કેમ આનો વિકાસ બરાબર નથી? કે હું ખાતરીપૂર્વક કહી શકું કે હું એગ્રીકલ્ચર ભણેલો છું. એ કે આ ઝાડવામાં એ કે હજી આવતા 4 વર્ષ સુધી કેરી નહીં આવે. ઓલો ખેડૂત કહે કે સાહેબ તમે ભણેલા ને? તો કે હા. તમે કેટલા વર્ષ કયો? તો કે 4 વર્ષ. એ કે લાવો, એ કે હું સ્ટેમ્પ પેપર ઉપર લખી આપું કે આ ઝાડવા ઉપર 400 વર્ષ સુધી કેરી નહીં આવે. કેટલા વર્ષ સુધી? તો 400 વર્ષ સુધી કેરી નહીં આવે. કારણ કે આ કેરીનું ઝાડ નથી, આંબો નથી, કે આ તો પીપળો છે. માતૃભાષાની વાત કરતો હતો ને, મા અને માતૃભાષા સ્વર્ગથી મહાન છે. આવું હું નથી કહેતો, વાલ્મીકીજીએ લખ્યું છે વાલ્મીકી રામાયણમાં. લક્ષ્મણના મોઢેથી બોલાયું કે અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયશે. અને કવિ અમારો લખે કે મને જ્યારે કાનો લાગે, મને કાનો માં, કે મને જ્યારે કાનો લાગે ખુદ ઈશ્વર પણ નાનો લાગે. ભગવાનને પણ માનથી તો નીચું પદ આપ્યું છે. અને આ જગતમાં માનો ખોળો છે ને એ પ્રેમની યુનિવર્સિટી છે. ત્યાંથી જે શીખવા મળે બીજું ક્યાંયથી શીખવા મળતું નથી. પણ થોડીક બીજી રમૂજો લઈ લઈએ, નાની નાની. એક જણો લશ્કરમાં ભરતી થવા ગયો, બધું ચકાઈશું ને પછી ઓલા ડૉક્ટરે મેડિકલ ચેક કરતા હતા ને આમ જઈને જોયું કે તમારે ક્યાંય એક દાંત પડી ગયેલો છે, કે તમે લશ્કરમાં ન હાલો. ઓલો કે મારે શું કે દુશ્મનને બટકા ભરવા જવાના હે, મારે રહેવું હે, ના ચાલો. એક સેલ્સમેન છે ને એ દુકાનમાં એક ભાઈને સમજાવતો હતો. એ કે તમે જો કે આ કોમ્પ્યુટર કે આ મશીન લઈ લો ને તો કે તમારું અડધું કામ ઓછું થઈ જાય. આ એવું મશીન છે જે તમારું અડધું કામ ઓછું કરી દેશે. ઓલો કે તો 2 આપ.
શિક્ષક છે ને એ એક છોકરાના ઘર લેસન જોતા હતા. ઘર લેસન જોતા જોતા કે ઈ કે આટલી બધી ભૂલો કે એક માણસથી એટલી ભૂલ થાય જ નહીં. છોકરો કે તમારી વાત સાચી છે સાહેબ, કે લેસન મેન મારા બાપાએ ભેગા થઈને કર્યું. બે ચોર એક બેંક લૂંટીને આવ્યા, ઘેર પૂગ્યા ને પછી એ કે હાલો કે કેટલાક પૈસા આવ્યા લૂંટમાં ગણી લઈએ. ઓલો કે રેવા દેની કે કાલ છાપામાં આવી જ જાય. એટલી મહેનત કોણ કરે? એક જગ્યાએ એક ઘરમાં મહેમાન આવ્યા અને ગરધણી છે હાથમાં કૂતરો ફળિયામાં રખડતો હશે ને ગરધણી આમ સામે ઊભો હતો. એટલે મહેમાનને જોઈને કે આવો આવો અંદર આવતા રહ્યો કે કૂતરાથી બીવમાં તમારે. એટલે મહેમાન કે કેમ કે કરડતો નથી ને કાંઈ કે તો કે કઈડેક નથી કરડતો એ તો અમને ખબર નથી, અમે આજ લઈને આવ્યા, પણ તમે આવતા રહ્યો કે ખબર પડી જાય કઈડેક નથી કરડતો. પણ અજબ ચાલાક બુદ્ધિનું પ્રભુ મારે ડાપણ નથી જોતું. માણસ ભગવાને બુદ્ધિ આપી ને, માણસ એના ગાળિયા કર્યા, અને ભગવાને એવો મૂંઝાણો છે કે એ અવતાર લે, અવતરવું એટલે નીચે આવવું, એ અવતાર લે એટલા પૂરતો હેઠે આવે, બાકી પછી તો એના બનાવેલાની એને એવી બીક લાગે ને એ પાછો ઉપર વયો જાય. એક બેન એના પતિને કહેતા હતા કે આપણે ગમે ત્યાં પૈસા રાખીએ, ઘરમાં ફ્રીજમાં રાખીએ, કબાટમાં રાખીએ, એ કે આપણો દીકરો એ કે ત્યાંથી પૈસા ઉપાડી જાય ને વાપરી નાખે. એ કે શું કરવું? એનો ઘરવાળો બહુ સમજદાર, કે એક કામ કરી કે એની ભણવાની ચોપડીમાં મૂકી દે. એ કે કોઈ દી ખોલશે જ નહીં, કે ઉપાધિ કરીમાં. એક બેનને ઘરે ચોરી કરવા ચોર આવ્યા. ચોરના બેને મારીને પાડી દીધા. પછી પત્રકારો ભૂંગળું લઈને પૂગી ગયા કે બેન કે તમે ચોરને બહુ માર્યો. કે હા બેન તમે કે ચોરને બહુ માર્યો. એ કે એમાં હું કે ચોર હતા? કે મને તો એમ કે મારા ઘરવાળા હતા, ભૂલમાં મરાઈ ગયા. એક ભાઈની ન્યાય એના ઘરવાળા બહુ જાડા મારી જેમ. એટલે ચોર ચોરી કરવા આવ્યા એટલે ઘરવાળા બધા જાગી ગયા. એટલે એક ચોર વંડી ઠેકીને ભાગી ગયો ને એક ચોર ત્યાં પડ્યો ને તો બેન એની માથે બેસી ગયા. માથે બેસીને એના ઘરવાળાને કહે તમે જાઓ ઝડપથી કે ચપ્પલ પહેરીને અને પોલીસ સ્ટેશનથી પોલીસને બોલાયા હોય. તો ઓલો ભાઈ આમ ફરે એટલા માટા મારે તો ઓલી બેન કે તમે જાવ કે હું આની માથે બેઠી છું, કે તમે ચિંતા કરો માં કે ચપ્પલ પહેરીને જાવ કે અને પોલીસ સ્ટેશને જઈને પોલીસને બોલાવી આવો. એ 3 વાર કીધું પણ ઓલા ઘરવાળાની કે ચપ્પલ મળે તો જાવ ને. કે ઓલો ચોર હેઠેથી બોલ્યો કે મારો ભાઈ કે મારા પહેરતો જાય. કે લગ્નની વાત આવે ને ત્યારે ઘણા બધા સૌથી મોટા તરકટ થતા હોય, બનાવટી વાતો થતી હોય. હું ઘણી વાર કહેતો હોય કે જે અસત્યના પાયા ઉપર ક્યારેય સત્યની ઇમારત ચણી નથી શકાતી. એક જગ્યાએ એક છોકરી માટે માગવું આવ્યું એટલે પૂછ્યું કે મૂર્તિયાને કાંઈ તકલીફ? જો ભાઈ જો રાજુભાઈ આગળ કહેતા હતા કે અસત્યના પાયા ઉપર સત્યની ઇમારત ચણી ન શકાય, એટલે અમે તમને ચોખવટથી કહી દઈએ કે વરરાજાને મૂર્તિયાને એક આંખમાં ફૂલું છે. બોલો કે કાંઈ વાંધો નહીં, કે એક આંખમાં ફૂલું છે ને પણ બીજીમાં? તો બીજીમાં કાંઈ નથી. પાકું કે કંઈ વાંધો નહીં, કે એટલું હલાવી લઈશું. હા અને પછી જાન માંડવે આવી ત્યારે ખબર પડી કે વરરાજાને ખરેખર એક આંખમાં ફૂલું છે અને બીજીમાં કાંઈ નથી. એટલે કે કીકી જ નથી, ધબડક. ખોટાના પાયા ઉપર. આ ઘણી વાર હું એક મૂર્તિઓ ગામમાં છોકરી જોવા ગયો અને પોતે પ્રભાવ પાડવા માટે થઈને મોબાઈલ કાઢ્યો અને મોબાઈલ ઉપર મીંડો વાતું કરવા. એ કે આપણે કે ઓલા શેર રાખ્યા છે 20 લાખના, એ કાઢી નાખજો ને
ઓલો પ્લોટ જે મેં કીધું હતું ને એની કે ડિપોઝિટ આપી આવજો, અને નવી BMW છોડાવવાની છે, અને ઓડી મારા ગેરેજમાંથી પડી છે, એ ચાવી તમારે જોતી હોય તો લઈ જાજો, મારે હવે એ જૂની ગાડી વાપરવી નથી. એટલે છોકરી જે હતી ને ખડખડ ખડખડ દાંત કાઢવા માંડી. ઓલો કહે કે હું આટલી ગંભીર વાત કરું છું તું હશે હે કે તારા મનમાં સમજે હું કે? છોકરી કે હું એટલા માટે હસું છું કે અમારા આખા ગામમાં એકેય કંપનીનો ટાવર નથી આવતો. હું મંડાણો કોની યાર. પણ પરિવાર કહું છું, અસત્યની ઇમારત ઉપર, અસત્યના પાયા ઉપર ક્યારેય સત્યની ઇમારત ચણી નથી શકાતી. એક છોકરાને મેં પૂછ્યું, હું કહું બેટા તારી ઉંમર કેટલી? મને કે અંકલ કે નિશાળમાં 14 વર્ષ. મેં કીધું નિશાળમાં 14 વર્ષ એટલે? મને કે નિશાળમાં 14 વર્ષ, બસમાં 11 વર્ષ અને ફેસબુક ઉપર 18 વર્ષ. જાણે ન જાણે આપણે આપણા બાળકોને એવી બાબતો શીખવાડતા હોય. કંડક્ટર આવે તો કહેજો કે 11 વર્ષનો છું. એ અસત્યનો જે પાયો રચાય એમાં ક્યારેય સત્ય નહીં. હમણાં ટ્રેનની અંદર 4 જણા વાતું કરતા હતા કે રેલવે ખાડે ગઈ. તો પેલો કે જાય જ નહીં. આ કે રેલવે વાળા કે પૈસા ખાઈ જતા હોય બધા. તો બીજો કે એમ તો કે એમાં ટીસ્યુનો ભાગ હોય. તો ત્રીજો વળી કે હા કે અને કે પ્રધાનો સુધીના બધા નામાં હપ્તા હોય, ખાડે જ જાય ને કે. ત્યારે ચોથો બોલ્યો કે આ બધી વાતું તો પછી થાય, પણ ડબ્બો બદલાવો હોય કે ટિકિટ ચેકર આવ્યો. 4 જણા ટિકિટ લીધા વગરના પીડા પણ સત્યની શરૂઆત આપણા પોતાનાથી કરો ને તો જ ફાયદો છે. અને મોબાઈલ આવ્યા ને એ પછી સૌથી વધારે ખોટું બોલવાનું કોઈ સાધન હોય તો મોબાઈલ છે. હું અહીંયા ટાઉન ઓલાવવા નીકળ્યો હતો, આપણા પ્રોડ્યુસર મનોજભાઈનો ફોન આવ્યો, ક્યાં પહોંચ્યા? મેં કીધું કે ગોંડલ વૈટા. અને ત્યારે વીરપુર દાદાના દર્શન કર્યા ને એ બાજુનું આવતું. અનાયાસે ન બોલવું હોય તોય બોલાઈ જાય. હું તો કહેતો હોય કે હવે ઓલા નેપાળી ચોકીદાર રાખીએ ને, એ ચોકીદાર રાખવાનો ખર્ચો કરવા કરતાં છોકરાઓને નેટનું રિચાર્જ કરાવી દેવાય. આખી રાત જાગતા રહે, કોઈ ખર્ચો નહીં, ચોરી ન થાય. સાહેબ રાતના નીંદર છે ને આંખ બંધ કરવાથી આવતી જ નથી, નેટ બંધ કરો ને તો એ નીંદર આવે. પોટાશ જેવું આજનું આ વર્તમાન છે, એવી માજા મૂકી સોશિયલ મીડિયાએ. હું તો ઘણી વાર કહેતો આ સોશિયલ મીડિયાએ માણસોને એન્ટી સોશિયલ બનાવી દીધા. આ ફેસબુક ઉપર બધા મળે પણ ફેસ ટુ ફેસ કોઈ મળતા નથી. પોટાશ જેવો આજનો આ વર્તમાન છે. અશોક પુરી લખે છે કે પોટાશ જેવો આજનો આ વર્તમાન છે અને કમનસીબે આપણી રૂની દુકાન છે. એવો સમય એવી અફવાઓ ફેલાવે. મારા સાહેબ શિયાળામાં આપણે તાપણું કરીને બેઠા હોય તો 8 જણા આવીને પૂછી જાય કે તમે શેનો વિરોધ કરો? મેં કીધું નથી વિરોધ કરતા, ટાર્ગેટ કરતા હતા એટલે તાપણું કર્યું. અને આ ફેસબુકે તો કાળો કેર કર્યો. ઘણા માણસોને તો આ ફેસબુકને લીધે ફરવા જવું પડે. સમજો હો ને, ફેસબુકને લીધે ફરવા જવું પડે. એક ફલાણા ગોવા ગયા હતા તો આપણે કેરાલા જવું પડશે, મુન્નાર જવું પડશે, અને ફરવા જાવ ત્યાં પછી ફોટાય પાડવા પડે. ફેસબુકની અંદર ઘણા પ્રકારના લોકો હોય. મારા જેવા જાડા માણસે ડાયટિંગ શરૂ કર્યું હોય. ફેસબુકમાં એક કોમ્યુનિટી છે, એક ફૂડ ફ્રિસ્કી હોય. કંઈ પણ જમવાનું હોય એટલે ફોટા પાડી પાડીને મૂકે. ગ્રાન્ડ ઠાકર એમ કરીને સેલ્ફી લીધી હોય, અથવા તો બીજે કોઈ જમવા બેઠે ગમે એ હોટલમાં ગયા હોય, જમવાના ફોટા પાડીને મૂકે
ખાવાની આઈટમોના ફોટા મૂકે. આવા ફૂડ ફ્રીસ્કી લોકો હોય. મારા જેવો ડાયટિંગ ઉપર હોય, એમાં સવારથી લીંબુ પાણી પીધું હોય નાસ્તાની જગ્યાએ, બપોરે જમવામાં ગ્રીન સલાડ અને છાશ ને આવું પીને રોડવું હોય, સાંજ સુધી મનોબળ તૂટું થયું હોય તોય જેમ તેમ કરીને એક ભાખરીને થોડુંક દૂધ પીને વાળું પતાવ્યું હોય, અને 9:30 નવરો પડીને આમ ફેસબુક જોતો હોય, ત્યાં આવા ફૂડ ફ્રીસ્કીનો એકાદો એવો બર્ગરનો કે ફોટો આવે એટલે આપણે લલચાઈ જાય અને છેલ્લે ફ્રીજમાં જે પડ્યું હોય ઝાપટી લેતા હોય. એવા લોકો ફેસબુકમાં હોય કે સેલ્ફી પાડ થયા હોય. હું તો ઘણીવાર કહેતો હોય સેલ્ફી છે ને એકલતાની પરાકાષ્ઠા છે. કોઈ ફોટા પાડે એવો માણસનો હથવારો નથી રહ્યો એટલે સેલ્ફી પાડવી પડે. અમે એક ડોશીમાં એના દીકરાને ફોન કર્યો, તું ઝડપથી ઘરે આવી કે તારી વહુને કંઈક થઈ ગયું, કે મોઢું વાંકા ચૂકું થઈ ગયું ને હાથ આમ ઊંચો કરીને ઊભી છે. દીકરો દોડતો દોડતો ઘેરે આવ્યો, પછી ખબર પડી કે સેલ્ફી લેતી હતી પાઉટ બનાવી. પાઉટમાં મોઢા વાંકા કરીને ઊભા, લકવો થઈ ગયો એવા થઈ ગયા. અને આ મોબાઈલની એની બાબતમાં મને ઘણી વખત કે સૌથી શરમજનક ઘટના કઈ થાય ખબર? તમે કોકની સ્મશાન યાત્રામાં ગયા હોય અને રિંગ સાયલન્ટ કરતા ભૂલી ગયા હોય, ત્યાં જાવ ને ત્યાં આમ અગ્નિ સંસ્કાર દેવાતા હોય ને ત્યાં ગીત રિંગટોન વાગે, દિલ મેં મેરે હે દર્દે ડિસ્કો. માણસ હસતા નથી. આ ફેસબુક ને અહીં આવ્યું ને પછી માણસ ખરેખર ખડખડાટ મન મૂકીને કોઈ હસતું જ નથી. બોલો, હસવાનું મન થાય ને તો LOL લખે. મને પ્રોફિટ મને આમાં બહુ ઓછી ખબર પડે ફેસબુકમાં ને એમાં. હમણાં મારા એક ભાઈ બંધે મને લખીને મોકલું LOL. મને સમજાણું કે LOL એટલે હું. મેં એને લખીને મોકલું બાવ. એનો સામો પાછો મેસેજ આવ્યો મને કે બાવ શું છે? મેં કીધું આ LOL શું છે? મને કે LOL એટલે લાફ આઉટ લોલ. ખૂબ ઘણું બધું હોય છે. હસવાનું મન થાય તો હોય ને ભાઈ, લખીને હું કામ મોકલું? સ્માઇલી મોકલવાને બદલે સ્માઇલ કરો. હસવું આવે તો હસો, ખડખડાટ હસો. અને એમાંય ઘણાને ખબર, મારી જેમ ટેકનોલોજીના અભણ માણસ હોય ને ક્યારેક કેવા લોચા મારે. હા, આમ ક્યાંક લખ્યું હોય એમ મેરીડ ટુ, ફોટો મૂકે કે મેરીડ ટુ, પછી નામ લખે ફલાણી એન્ડ 24 અધર્સ. એટલે પરણવાનું એ કઈ રહે છે, 24 એરે નથી. અને જ્યાં જાઓ જમવા જાઓ તો ફોટા પાડવાના, બીજી કોઈ જગ્યાએ ફોટા પાડવાના. ફેસબુક એ કાળો કેર વર્તાયો. પણ આ બધી વસ્તુમાં મૂળ વાત એ છે કે સોશિયલ મીડિયા છે, સામાજિક માધ્યમો છે, એ સામાજિકતા વધારે તો આવકાર્ય છે. એમાં જે અફવા ફેલાય, ખોટા સમાચાર ફેલાય, ખૂબ દુઃખદ બાબત છે. એક ભાઈ હમણાં મારી પાસે આવ્યા, મને કે મારી કે પત્નીમાં કે જરી કે ડિસિપ્લિન નામની ચીજ નથી. મેં કીધું તારે કઈ કોર્પોરેટ ઓફિસ હકાવવાની છે કે જેમાં તારે ISO 9001 સ્ટાન્ડર્ડ જોઈએ? આ ઘર છે, બરાબર? મને કે એમ નહીં રાજુભાઈ, કે સાવ શિસ્ત વગરની છે, કે ગોબીને કાંઈ ખબર પડતી નથી. કે કોલગેટ ટૂથપેસ્ટ લે તો ટૂથપેસ્ટ નહીં કામ વૈશમાંથી દબાવે. મેં એને કીધું તું 2 ટૂથપેસ્ટ લેજે હવેથી, લે ને ત્યારે, એક તારા હાટું ને એક તારા ઘરના હાટું. પછી એની ટૂથપેસ્ટ એને જ્યાં દબાવે હોય અહીંયા દબાવે, પણ 14 રૂપિયા ને 75 પૈસા હાટું તું તારું ઘર ભંગાય. કહેવાનો મતલબ એ કે પ્રેમ છે
ત્યાં જ શાંતિ છે. પૈસો છે એ સુખ નથી આપતો. એક ભાઈ છે ને ક્યાંક મહેમાન થઈને ગયા, એટલે મહેમાન થઈને ગયા એટલે ત્યાં એણે પહેલી વાર એક નવીન વાનગી ખાધી, ગામનો માણસ. એટલે ગરદણીને પૂછ્યું કે બેન તમે કે શું બનાવ્યું? તો કે એને ઢોકળા કહેવાય. હું તો પહેલાંની વાત કરું, હાલીને જવાનું એક ગામથી બીજે ગામ. એટલે ઓલો યાદ કરતો ગયો કે ઢોકળા 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 ઢોકળા. હવે રસ્તામાં છે ને એક જગ્યાએ આમ વગડાવ રસ્તે જતો વંડી આવી, એમાં વચ્ચે જવાનો રસ્તો હોય ને છીંડું નહોતું. એટલે એણે વિચાર કર્યો કે આ વંડી ઠેકવું કે ન ઠેકવું. હવે વિચાર કરતો હતો કે વંડી ઠેકવું કે ન ઠેકવું. એ વિચાર કરવામાં ઢોકળા ભૂલાઈ ગયું ને વંડી ઠેકવું કે ન ઠેકવું યાદ રહી ગયું. આવ્યો ઘરે આવીને કીધું કે મેં તો ફલાણા ભાઈ ત્યાં ગયો નહીં, કે હું જે જીમોન વાનગી બનાવી હતી કે એ જ આપણે આજ ઘેર બનાવવાની છે. કે એની વહુ કે કઈ વાનગી? એ કે વંડી ઠેકવું કે ન ઠેકવું. એના ઘરના કહે કે આવી કોઈ વાનગી હોય નહીં કઈ વંડી ઠેકવું કે ન ઠેકવું. તો ના બનાવી જ દે. અને પછી બે જણા વચ્ચે થયો ડખો, મારામારી જ થઈ. ભાઈએ કંઈક બેનને વધારે મારી લીધું. એટલે બેન કહે કે એક નાની એવી વાનગીમાં એટલો કદીઓ શું કર્યું કે તમે થાવ મને મારી મારીને ઢોકળા જેવી બનાવી દીધી. બોલો કે હા એ ઢોકળા બનાવી. પણ ક્યારેક નાની એવી સમજણનો અભાવ કેવી તકલીફ પાડી દેતો હોય. એક જણાને ટપાલ ખાતામાં નોકરી માટેનો ઇન્ટરવ્યૂ હતો, પોસ્ટમેન. એટલે ટપાલ ખાતાનો ઇન્ટરવ્યૂ હતો. તો ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછ્યો કે તમે બેઠા છો ત્યાંથી કે હિમાલયનું અંતર કેટલું થાય? ઓલો ઊભો થઈ ગયો ઇન્ટરવ્યૂમાંથી કે એટલે બધે આગળ ટપાલ દેવાની જવાની હોય તો આપણે નથી રમતા, મારે નથી રહેવું. જિંદગીમાં હે ને પોઝિટિવ એટીટ્યુડથી રહ્યો ને બહુ મજા આવે. મારા ઘરના એક દી મને પૂછતા હતા, મને કહે કે આજે રાજુ કે સાંજે જમવામાં કે વેજીટેબલ પુલાવ બનાવું કે ખીચડી બનાવું? મેં કીધું તું બનાવ, નામ આપણે પછી પાડીશું, તું બનાવ. ઘરવાળા આપણે રસોઈ બનાવે, દાળ બનાવી હોય ને દાળ ક્યારેક ખારી થઈ ગઈ હોય, ચિંતા નહીં કરવા, ઝઘડો નહીં કરવાનો, બીપી નહીં વધારવાનું. એને ખાલી કહેવાનું વાલી આજ તો મને ઈચ્છા થઈ ગઈ છે કે તને હું મારા હાથે જમાડું, ચાલ. આમ દાળની ચમચી ભરીને પીવડાવવાની ને પેલી વેલી. એટલે કહે છે દાળ તો ખારી છે, કાંઈ વાંધો નહીં, ચિંતા કરમાં તું ખા. અને આ રીતે પ્રેમથી વર્તીએ ને બીજી વાર ફેર પડી જાય. રસોઈ બનાવતી વખતે ધ્યાન રાખશે કે નિમક વધારે ન પડે. રોટલી બળી ગઈ હોય ને ચવડ થઈ ગઈ હોય તો કહેવાનું કે રોટલી આજ મસ્ત કડક થઈ જાઓ, હાલી કે મને ઈચ્છા થઈ આપણે આનાથી ફ્રીસ્બી રમીએ, ડીશ ફેંકવા. આપણે કૂતરાને નાખીએ, ફળિયામાં ઘા કરવાની, કૂતરો આવશે, ઊંઘશે, ખાધા વગરનો જતો રહેશે. બીજી વખત એનામાં ફેરફાર આવશે, ક્રિએટિવ. અને આ ક્રિએટિવિટી છે ને બહુ મહત્વની છે. મારે સર્જનાત્મકતાની ઘણી વાર વાત કરતો કે બાળક જન્મે ને ત્યારે જ સર્જનાત્મક હોય છે, એનામાં સર્જનાત્મકતા ભરપૂર ભરેલી હોય, નિહાળે આવે ને પછી ઓછી થતી જાય. તમે કોઈ પણ દાખલો 50 જણાના ક્લાસમાં ગણવા આપો તો 15 જણાનો સાચો પડે ને, સાચો પડે બધાને જવાબ સરખા હોય. પણ જે 35નો ખોટો પડ્યો હોય ને એ બધાના જવાબોમાં સર્જનાત્મકતા હોય. એટલે હું એમ કહું કે પોઝિટિવ રહ્યો ને ગુસ્સે ન થાવ. તમારી ઉપર તમારા ઘરવાળા ક્રોધમાં હોય, આમાં ગુસ્સો કરે તો ત્યારે તમે જો દુઃખી થાવ, સામો ગુસ્સો કરો તો એક નક્કી થઈ જાય કે એ ગુસ્સે થાય, સામા તમે ગુસ્સે થાવ. પણ એને આંચકો આપવો હોય ને એ જ્યારે ખીત કરે ત્યારે કહેવાનું, સ્માઇલ આપવાનું, હસવાનું, એનો ગુસ્સો આપોઆપ ઓછો થઈ જાય. અને જીવનમાં યાદ રાખવા જેવી વાત, તમે કોઈ કંપનીમાંથી કોઈ સામાન લાવો, એમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોય તો તમે કોને ફોન કરો? મેન્યુફેક્ચરરને ફોન કરો કે પ્રોડક્ટને ફરિયાદ કરો?
મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ માટે તમારા સસરાને ફોન કરવો, પણ ક્યારેય પત્ની ઉપર ખીજ ન કરવી. વાત થોડીક આવી એટલે એ કહું કે એક બાપા છે ને હોટલમાં જમવા બેઠા, એટલે એમના ધર્મપત્ની ડોશીમાં બાજુમાં બેઠા, જમતા નહોતા, ધ્યાન રાખતા હતા બાપાને જમવાનું આપે. એટલે હોટલનો મેનેજર આવ્યો હોય કે માડી કે તમે દાદાનું બહુ ધ્યાન રાખો, એ કે દાદા વ્યવસ્થિત જમી લે પછી જ તમે જમશો. તો માડી કે હા પછી જ જમીશ. એ કે તમારો પ્રેમ કે બહુ એકાબીજા પ્રત્યે, કે પ્રેમ કાંઈ નથી, કે અમારા બે વચ્ચે એ કે દાંતનું ચોકઠું એક જ છે. એ જમી લઈ પછી ધોઈને હું પહેરીશ, હું જમી. આ તો હસવા માટે એક મોટી ઉંમરના બાપા અને માડી વચ્ચે ડખો થઈ ગયો. જજ સાહેબની પાસે ગયા, એક છૂટાછેડાનો કેસ આવ્યો. જજ સાહેબ ક્યાં 80 વર્ષે છૂટાછેડા, ડોહી કે છૂટાછેડા જ દેવાય કે આની ભેગું રેવાય જ નહીં 1 મિનિટ. ઓલો કે પણ કાં? તો કે અમે એકાબીજાને કવિતા સંભળાવતા હતા. એ કે મેં કવિતા સંભળાવી, એણે કવિતા સંભળાવી, મેં સાંભળી, અને મારો વારો આવ્યો તો એણે કાનમાંથી મશીન કાઢી નાખી. વિદેશની વાત કરું, આપણે ભારતમાં પતિ પત્નીના સંયુક્ત કુટુંબના સંબંધો છે, સગપણનો મહિમા છે. ફોરેનમાં એ માયલું કાંઈ ન મળે. અને એવા એક વિદેશના કલ્ચરમાં એક કબ્રસ્તાનની અંદર એક બેન એક કબરની ઉપર પંખાથી આમ હવા નાખતા. પંખો એટલે વીંજણો આવે, આપણે કાઠિયાવાડમાં જાણે બધા. વીંજણાની વાત કહું, કરિયાવરમાં બેનો વીંજણો લઈને આવે. બે બેનું વાતું કરતી હતી. એ કે મારે કે પરણીને આવ્યા ને 15 વર્ષ થયા, કે મારે કે વીંજણો હજી એવો ને એવો જ છે. તો બીજી બેન કે તો બહુ સારું કહેવાય, કે મારે તો કે લગ્નને 7 વર્ષ થયા પણ હવે વીંજણો પતી ગયો. ઓલા બેનને કે તમે કે વીંજણાનું શું ધ્યાન રાખ્યું? કે 15 વર્ષ વીંજણો ટેકો. કે બસ કે જ્યારે પવન નાખવું હોય ત્યારે કે વીંજણો પકડીને હું ઊભી રહું, તમારા ભાઈ આમ મોઢું હલાવે. મેં કીધું આમાં પતવો હોય તો ભાઈ પતી જાય પણ તમારો વીંજણો ન પતે. થોડું વાત કરતો તો વિદેશની, કે એક કબ્રસ્તાનની અંદર એક બેન પોતાના પતિની કબરને વીંજણાથી પવન નાખતા હતા. એટલે હું જોઈ ગયો, એટલે મેં કીધું બેન તમે બહુ પતિવ્રતા લાગો છો. આ તમારા દેશમાં તો આવી ઘટના બનવી કઠણ છે. તમે તમારા પતિની કબરને આ રીતે વીંજણો નાખો છો? તો કે હા, મારા પતિના કબરની કે માટી હજી તાજી છે, અને તાજી માટી જે ભીની છે એ ભીની માટી સુકાય માટે હું વીંજણું નાખું છું. એટલે મેં કીધું બેન બહુ સરસ વાત કહેવાય, તમે તમારા પતિને આટલું બધું ચાહો છો કે એના કબરમાં પણ કોઈ ઠંડી ન જાય એટલા માટે આટલી બધી મહેનત કરો. બેન કે એવું કાંઈ નથી, કે આ તો કે એની છેલ્લી ઈચ્છા હતી કે જ્યાં સુધી એની કબર સુકાય નહીં ને ત્યાં સુધી મારે બીજા લગ્ન ન કરવા. પણ સત્યવાન ને સાવિત્રીના ઉદાહરણ આપણા ભારતમાં જ જડે સાહેબ. અને આ સંસ્કારનું નિર્વહન મારીને તમારી આવનારી પેઢીમાં થાય એ જોવાનું મારીને તમારી હવની ફરજ છે. એક છોકરી ઘરે મોડી પહોંચી, એટલે એના પપ્પાએ પૂછ્યું કે બેટા કેમ મોડું થયું, ઘરે કેમ મોડી પહોંચી? એટલે છોકરીએ જવાબ આપ્યો, એ કે 2 છોકરા છે ને મારી પાછળ પડ્યા હતા, એમાં મારે મોડું થયું. એટલે એના પપ્પાએ કીધું કે છોકરા પાછળ પડ્યા હોય તો આપણે ઝડપથી ચાલીએ, અને ઝડપથી ચાલીએ તો ઘરે વહેલું પહોંચાય, બેટા મોડું થોડું થાય એમાં. પપ્પાએ કીધું ધીમે ધીમે હાલતા હતા, છોકરા ધીમે ધીમે ચાલતા. આવું છે સર. અમારે આજના કાર્યક્રમ બાબતે 2-4 વાત કેવી છે. અમારે એક વડીલ મુરબ્બી છે મહેશભાઈ શાસ્ત્રી, બહુ મોટા ગજાના હાસ્ય કલાકાર, એમને વંદન સાથે આ વાત યાદ કરવી છે. કે એકવાર એક ટીવી કાર્યક્રમના શૂટિંગ દરમિયાન અમે ભેગા થયા ને ત્યારે એણે મને વાત કીધી કે છોકરાઓ તમે ખૂબ ભાગ્યશાળી છો. અમારા જમાનામાં કે અમે સ્ટેજ ઉપર સફળ થતા ને પછી અમે ટીવીનું મોઢું પાડતા.
અમે સ્ટેજ કાર્યક્રમોમાં સફળ થતા ને ત્યારે ટીવીનું મોઢું ભાળતા, અને તમે ટીવીમાં આવ્યા પછી સફળ થાવ છો. તો એ બધી બાબતો માટે આવા ખૂબ રૂડા આયોજન જે MB ફિલ્મ્સના માધ્યમથી આપણા મનોજભાઈ ભૂપતાણી કરે છે, એટલે એને એક જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. એક ગામની વાત કરી. એક ગામ એવું હતું, એમાં જેલ હતી. જેલની વંડીઓ ઊંચી કરેલી. એટલે વિઝિટમાં ગયા ને તો જેલર સાહેબને પૂછ્યું, હું કહું આ ગામની જેલની વંડી કેમ ઊંચી કરવી પડી? શું કેદીઓ કઈ ઠેકી ઠેકીને બહાર જતા રહેતા હતા? એટલે જેલર કે ના ના, એ કે ગામ એવું લુખું છે એ કે જમવાનું ટાણું થાય ને ગામવાળા વંડી ઠેકીને અંદર આવતા રહેતા. જેલની વાત આવી એટલે કેદીઓ બધા મોટી મોટી મૂછો વાળા હોય. એક ગામમાં એક જાન આવી જમણવારમાં. જાન આવી, જાનમાં નક્કી કરેલું 50 માણસ લઈને આવવાનું, એને બદલે 3 બસ ભરાઈને આવ્યા. ગરધણી બિચારા કે જે રસોઈ બનાવી હતી એના પ્રમાણમાં માણસ વધી ગયું. ગયડા ગાઢા વાળે ને તી એક વડીલને પૂછ્યું શું કરવું? તો કાંઈ વાંધો નહીં, કે આપણે ગામમાં જેલ છે ને, પીરસણી આમ બોલાવી આવો કેદીઓને. અને એ મોટી મોટી મૂછુવાળા 20 જણાને લઈ આવ્યો, પીરસવામાં ગોઠવી દીધા. અને ત્યાં તો હામી પંગત ગોઠવાય ને એમ બધા ગોઠવાઈ ગયેલા. આણે પીરસવાનું ચાલુ કર્યું. એકવાર પીરસાઈ ગયું પછી આમ બોલે જોરથી, ભાઈ ભાત કોને જોઈએ? કોક કે લાડવા. એમ તમારે લાડવા જોઈએ? તો ના 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 ના, તો ભાત. હા, એ 150 જણાની રસોઈ હતી, એમાં 450 જીમાન તોય 50 માણસનું વધ્યું. એક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ટ્રેનની નીચે પડતું મૂકીને સુસાઇડ કરવા જતો હતો. એ પ્લેટફોર્મ પર પહોંચ્યો ને સામેથી ટ્રેન આવતી હતી, એટલે એણે આમ ગણતરી માંડી કે ટ્રેનની સ્પીડ આટલી, મારું દળ આટલું, મારી ગતિ આટલી, ટ્રેનનું દળ આટલું, એનો પાવર કેટલો, એની ગણતરી કરવા એ સૂત્ર માંડતો હતો. અને ગણતરી કરવા માટે આમ વિચાર્યું કે શું કરવું તો સુસાઇડ થઈ જાય. ત્યાં યાદ આવ્યું કે કેલ્ક્યુલેટર તો હોસ્ટેલમાં ભૂલાઈ ગયું. ઘડી કાઢીને કેલ્ક્યુલેટર લેવા. આત્મહત્યાના બનાવો જે પણ બને છે ને સાહેબ, એમાં મોટા ભાગના બનાવોમાં એવું હોય કે એ જે તે ક્ષણની ત્વરિત બાબતમાં, ત્વરિત ઉશ્કેરાટમાં, આક્રોશમાં આત્મહત્યા થઈ જતી હોય છે. ઘરના ફળિયામાં કૂવો હોય ને તો બળ દઈને કૂવામાં ખાબકી જાય. પણ જો વાડીએ કૂવો હોય ને 2 કિલોમીટર હાલીને જવાનું હોય ને તો હાલતા હાલતા એવા વિચાર આવે કે ના ના, મરવાની કાંઈ જરૂર નથી. મને એક પ્રસંગ બહુ યાદ આવે. એક માણસે નક્કી કર્યું કે આ જગતમાં મારી કોઈને કાંઈ જરૂર જ નથી, હું બધા માટે નકામો છું, કોઈને મારી જરૂર નથી, મારું કંઈ કામ નથી, મરી જાઉં, મને કોઈ ગણતા નથી. એટલે આવું કરીને નીકળ્યો બજારમાં કે રેલવે સ્ટેશને જઈ અને ટ્રેનની નીચે પડતું મૂકવું છે. પણ એણે નક્કી કર્યું કે જીવનમાં એમ સાવ હતાશ નહીં થઈ જાઉં. હું સામો જાતો ને મને કોઈ એવો માણસ મળશે કે જે મારી સામે હસીને જોહે ને તો આપણે આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળવો. આમ કરીને હાલતો થયો ઘેરેથી. હું વાર્તા અહીં અટકાવું. મારે સાહેબ ખાલી એટલો વિચાર કરો કે એ માણસ જો તમને મળ્યો હોત તો એ બચી ગયો હોત કે મરી ગયો હોત. હસવું છે ને ખૂબ મજાની વસ્તુ છે. લાફ્ટર ઇઝ અ બેસ્ટ મેડિસિન. ચાર્લી ચેપ્લિન એવું કહેતા કે મને કે વરસાદમાં ચાલવું ખૂબ ગમે. વરસાદમાં ચાલવું ખૂબ ગમે છે કારણ કે હું વરસાદમાં ચાલતો હોય ને ત્યારે મારા આંસુડા કોઈ જોઈ નથી શકતું. અમારા રગલો એમ કે મને કે ધુમ્મસમાં ચાલવું બહુ ગમે.
મને ધુમ્મસમાં ચાલવું બહુ ગમે. કારણ તો કે ત્યારે હું બીડી પીતો હોય ને તો કોઈ ધુમાડા દેખાતા નથી. પણ તુમ હસોગે તો હસેગી દુનિયા. અંગ્રેજીમાં એક કહેવત છે કે વેન વિલ યુ લાફ દે લાફ વિથ યુ. તમે હસશો ને તો લોકો તમારી સાથે હસશે, પણ વેન વિલ યુ વીપ અલોન. પણ તમે રડશો ને ત્યારે કોઈ તમારી ભેગું રડવાનું નથી, તમારે એકલું જ રડવાનું છે. અમારે એક પ્રોગ્રામની વાત કરતો હતો. સંગીતના કાર્યક્રમોમાં અવારનવાર જવાનું થતું હોય અને અમુક ગઝલ ગાયકોને જોતા હોઈએ આપણે. એટલે અમારા એક મિત્ર ગઝલ ગાયક છે અને એ પાછા ગુજરાતી ભાષાના શિક્ષક પણ છે. અને અમારા શિક્ષકોના અમુક જન્મજાત સ્વભાવ હોય, એમાં હું આવી જાઉં, બીજા આવી જાય. સ્વભાવ નંબર 1, અંગ્રેજીમાં કહેવત છે એમ કે વન્સ અ ટીચર ઇઝ ઓલવેઝ ટીચર. એક વખત જો કોઈ માણસ શિક્ષક બની જાય ને તો એ આજીવન શિક્ષક જ હોય. જ્યાં હોય ત્યાં પોતાનો ક્લાસરૂમ છે એમ જ સમજે. સ્ટુડિયોમાં શૂટિંગ કરાવવા આવ્યો હોય ને તો એ ક્લાસ લેતો હોય એમ વાત કરે. એટલે એ સાહેબ છે એ ગઝલ ગાયક છે ને હારે ગુજરાતી ભાષાના શિક્ષક. એટલે ગઝલ ગાતા હોય તો ગાતા ગાતા ભેગા સમજાવતા જાય. અને ખરેખર ગઝલની મોશીકીને જો સારી રીતે સમજવી હોય તો એના શબ્દોનું આપણને જ્ઞાન હોય એ પાછું જરૂરી. જ્ઞાન હોય તો મજા રહે, સમજાય. પણ જે સહેલા શબ્દો હોય ને એ પાછા સમજાવે. દાખલા તરીકે શરૂ કરે કે યે દોલત ભી લઈ લો. દોલત મતલબ પૈસા, પ્રોપર્ટી, ધન. મેં કીધું સાહેબ બધી ખબર છે, ચાલુ રાખો. ના કે યે દોલત ભી લઈ લો, યે શોહરત ભી લઈ લો. શોહરત મતલબ પોપ્યુલારિટી, પ્રસિદ્ધિ, ખ્યાતિ. મેં કીધું પર્યાય શબ્દો છે, અમને એટલું આવડે છે. ન સમજાવો, સમજે નહીં તોય પાછું ચાલુ કરે. ભલે છીન લો મુझसे મેરી જવાની. જવાની મતલબ મેં કીધું બધી ખબર છે, રેવા દો, નથી સમજાવ. મગર મુझको લોટા દો. મેં કીધું સાહેબ આ લોટાની વાત નથી. હવે તો હું સ્વચ્છ ભારત અભિયાનમાં ગામડે ગામડે જાજરૂ બની ગયા. એ લોટા લઈને જાતા એ પહેલાની વાત હતી. मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती. कश्ती मतलब होड़ी. એટલે સમજાવતા જાય. વચ્ચે વોટ્સએપમાં એક હાયલું તું ખબર હોય તો, કવિ કેવા હું માગે. કવિ કેવા હું માગે. હમણાં એક જણાએ એક પિક્ચરના ગીતનું આવી રીતે વિવેચન કર્યું. કવિ કેવા હું માગે લખ્યું હતું કે ધતિંગ 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 નાચ. હવે આવું આ ગીતો નીકળ્યા. એની કવિતાનું પાછું વિશ્લેષણ કરે કે ધતિંગ ધતિંગ ધતિંગ. અહીં કવિ સમાજમાં વ્યાપ્ત ધતિંગનો નિર્દેશ કરવા માગે છે અને ધતિંગ શબ્દની 3 વખત પુનરાવૃત્તિ કરી અને સમાજમાં વ્યાપ્ત ધતિંગનું પ્રાબલ્ય દર્શાવે છે. આ ધતિંગથી મૂંઝાયેલો, કરમાયેલો, અવગણાયેલો, કચડાયેલો ને દબાયેલો કવિ એ મનોદબાણને, મનોરુગ્ણતામાંથી બહાર આવવા માટે મેડિટેશન રૂપે નાચ એવો શબ્દ પ્રયોજે છે. આમાં કવિ કેવા હું મારે. પણ ફરીને એક જ વાત કેવી છે કે હું વસ્તુ મોંઘેરીને જાજરમાન વેચે છું. હું વસ્તુ મોંઘેરીને જાજરમાન વેચું છું, ઓલા ઈમાન વેચે છે અને હું મુસ્કાન વેચું છું. રાજેન્દ્ર જોશીના ફરી એકવાર વંદે હાસ્ય.